Very good morning, experience. Myself, Dr. Gosai. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આપણે GSSB ની એડવર્ટાઇઝ નંબર 362 એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલના ક્વેશ્ચન પેપરનું આજે સોલ્યુશન કરશે. તમને ખ્યાલ જ છે કે આપણે એક સિરીઝ સ્ટાર્ટ કરી છે જેની અંદર પદદર્શક અને મૂક માસ્ટર ટીમ દ્વારા તમને જે કોઈ ઓનલાઈન એક્ઝામ લેવાય છે CBRT બરાબર એના ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન કરાવવામાં આવે છે, જેમાં મેથ્સ અને રિઝનિંગના બંનેના થઈને 60 ક્વેશ્ચન્સ છે બરાબર. તો કેવી રીતે પેપર અટેમ્પ્ટ કરવું, કયા ક્વેશ્ચનને ફર્સ્ટ રાઉન્ડમાં સ્કીપ કરવા, કયા ક્વેશ્ચનને સેકન્ડ રાઉન્ડની અંદર સોલ્વ કેવી રીતે કરવા બરાબર, એના વિશેનું તમને ગાઈડન્સ આપવામાં આવશે બરાબર છે. અને આ સિવાયના કોઈ પેપર એવા હોય કે જેનું સોલ્યુશન તમે કરાવવા માંગતા હોય બરાબર, તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબની અંદર કમેન્ટ શેર કરી શકો છો, કમેન્ટ કરી શકો છો. સાથે સાથે અમારા ટીમ આઈડી પર તમે તમારો મેસેજ ડ્રોપ કરી શકો છો કે તમારે કયા પેપરનું સોલ્યુશન કરાવડાવવું છે બરાબર છે. તો જેમ હું દર વખતે કહું છું એ જ રીતે મેથ્સ ઇઝ અ મેજિક ઇફ યુ અપ્લાય ધી કરેક્ટ લોજિક બરાબર. તો મેથ્સ એક મેજિક જ છે જો તમે યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે કોઈ લોજિક અપ્લાય કરો છો તો બરાબર છે. તો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. ઓકે, બ્લડ રિલેશનનો ક્વેશ્ચન છે, જેમાં આપણે બધા ક્વેશ્ચન પેપરની અંદર આપણે ઓલરેડી વાત થઈ જ ગઈ છે કે આપણે બ્લડ રિલેશનના ક્વેશ્ચનમાં કેવી રીતે વાંચીએ છીએ કે બીની માતા એ, એવી રીતે બીનો ભાઈ એ બરાબર છે. સેમ બીની બહેન એ, બીના પિતા એ બરાબર. હવે આપણને અહીંયા એક ક્વેશ્ચન એવો આપ્યો છે કે આ કોઈ ચોક્કસ કોડ આપ્યો છે. ઉપરોક્ત આધારે જો G+G, M, T અને W વચ્ચે કોઈ રિલેશન આપ્યો છે અને G નો ટી સાથેનો સંબંધ એવું પૂછ્યું છે. આપણે કેવી રીતે વાંચવાનું છે કે ટી સાથે એટલે ટી G ને શું કહીને બોલાવશે બરાબર. તો આપણે શરૂ કરીએ કે G, M, T, W બરાબર. હવે એની અંદર આપણે જેમ વાત થઈ છે એમ કે પાછળથી શરૂ કરવાનું બરાબર. તો આ બેનો રિલેશન છે, આપણે એવું સમજવું A ગુણ્યા B ની નિશાની છે, B ની બહેન A છે, તો અહીંયા શું થશે તો કે W ની બહેન કોણ છે T બરાબર. W ની બહેન T. પછી પ્લસની નિશાની છે તો એની અંદર શું આવશે કે T ની માતા M છે. T ની માતા કોણ છે M છે. આપણે માઇનસ જેમ વાત થઈ છે એમ કે ફિમેલ માટે આપણે માઇનસની નિશાની યુઝ કરશી અને મેલ માટે આપણે પ્લસની નિશાની યુઝ કરશી બરાબર છે. જેમ અહીંયા કીધું છે કે W ની બહેન T, તો W ની બહેન T. પછી છે G+M, તો M ની માતા G થશે બરાબર. એટલે આ M છે એની માતા કોણ થશે G. આપણને એવું પૂછ્યું છે કે T સાથેનો G નો સંબંધ, એટલે T G ને શું કહીને બોલાવશે તો T છે એના મમ્મીના મમ્મી, એટલે શું થાય એના નાની, માતાના માતા બરાબર. નેક્સ્ટ, આપેલ આકૃતિનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને પ્રશ્નોનો જવાબ આપો. જુદા જુદા વૃત્તખંડોમાં આપેલા આંકડા વ્યક્તિઓની સંખ્યા દર્શાવે છે બરાબર. આ વ્યક્તિઓની સંખ્યા છે આ જે છે બધી બરાબર. હવે આપણને શું પૂછ્યું છે એવા કેટલા સંગીતકારો છે કે જે ફોટોગ્રાફર્સ છે પણ માળી નથી બરાબર. હવે જો આ બધી સંખ્યા છે માળીની છે તો આપણે એને કેન્સલ કરી દેશે બરાબર. આ જે અહીંયા હતું 18 છે એ શું છે તો કે એની અંદર માળી, ફોટોગ્રાફર અને સંગીતકાર, પણ આપણને એવું કીધું છે કે માળી આવું જ ન છે એટલે માળીને આપણે કેન્સલ કરી દેશી બરાબર. આપણને એવું પૂછ્યું છે કે ફોટોગ્રાફર અને સંગીતકાર બંને હોવા જોઈએ, તો એવા કેટલા છે તો કે 28 બરાબર. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, એક પ્રશ્ન પછી 1 અને 2 ક્રમાંકિત 2 વિધાનો આપવામાં આવ્યા છે. તમારે નક્કી કરવાનું છે કે વિધાનોમાં આપેલી માહિતી એ પ્રશ્નોનો જવાબ આપવા માટે પૂરતી છે કે નહીં. બંને વિધાનોને વાંચીને યોગ્ય જવાબ પસંદ કરો. અહીંયા આપણને એક ક્વેશ્ચન આપ્યો છે કે 5 થાંભલાઓ BJL X અને Y, આ દરેકની ઊંચાઈ અલગ અલગ છે, તો કયો થાંભલો સૌથી ઊંચો હશે બરાબર. આપણે જેમ વાત થઈ છે એમ કે પેલા આપણે બીજું વિધાન વાંચીએ અને પછી આપણે પેલું વિધાન વાંચીએ બરાબર છે. શું કીધું છે કે B એ L કરતા નીચો છે, એટલે આપણે અહીંયા લખશી કે B છે એ L કરતા નીચો છે પણ X કરતા ઊંચો છે, X કરતા ઊંચો. આપણને ક્વેશ્ચન એવું પૂછ્યો છે સૌથી ઊંચો થાંભલો કયો છે, શું આપણને ખબર પડે છે આમાં તો કે ના બરાબર. હવે પેલું ઓપ્શન જોઈએ એટલે કે વિધાન 2 ખોટું છે. હવે પેલું ઓપ્શન શું કહે છે કે જે એ Y કરતા ઊંચો છે, જે છે એ કોના કરતા ઊંચો છે Y કરતા. Y ફક્ત એક થાંભલા કરતા નીચો છે, એટલે Y છે એ ફક્ત એક જ થાંભલા કરતા નીચો છે, એટલે કે જો આ જે છે આ Y છે ફક્ત એક થાંભલા કરતા નીચો, મતલબ બાકી બધા થાંભલા 1, 2 અને 3 થાંભલા કરતા ઊંચો થાય
પૂછ્યું છે શું કયો થાંભલો સૌથી મોટો છે? શું આપણને પેલા વિધાનથી ખબર પડે છે? હા, પડે છે. કેમ? કારણ કે વાય ફક્ત એક થાંભલા કરતા નીચો. કોનાથી નીચો? તો કે જેથી નીચો. તો સૌથી મોટું કોણ થયું? જે. એટલે કે ઓપ્શન 1 સાચો છે. તો જોઈએ ઓપ્શન કે વિધાન 1માં આપેલી માહિતી એકથી પ્રશ્નના જવાબ આપવા માટે પૂરતી છે. હા, બરાબર છે, સાચું. ડન. નેક્સ્ટ સેમ એના જેવો જ ક્વેશ્ચન. 5 સ્તંભો આપ્યા છે, FISC અને L પૈકી દરેકની ઊંચાઈ અલગ અલગ છે. કયો સ્તંભ સૌથી ઊંચો છે એવું આપણને પૂછ્યું છે. બરાબર. તો બીજું વિધાન ચકાસીએ કે C એ L કરતા ઊંચો છે. એટલે C છે એ L કરતા ઊંચો છે. શું ખબર પડે છે કયો સૌથી ઊંચો? તો કે ના. તો ખાલી વિધાન 2 એકલું નહીં. હવે વિધાન 1 ચકાસીએ કે F એ I કરતા નીચો છે પણ S કરતા ઊંચો છે. એટલે F છે એ S કરતા ઊંચો છે, I કરતા નીચો છે. હવે એવું કીધું છે S ફક્ત એક જ થાંભલા કરતા ઊંચો છે. એનો મતલબ એવો કે F ની નીચે એક જ થાંભલો હશે જેનાથી ઊંચો છે, બાકી બધા થાંભલાથી એ નીચો છે. આપણને કેટલા થાંભલા આપ્યા છે? 5 આપ્યા છે. 1 2 3 4 અને અહીંયા 5. બરાબર છે. ડન. તો શું આપણને ખબર પડે છે કે કયો થાંભલો આવશે? તો કે ના. હવે આપણે બંને વિધાનને ભેગા કરીએ. બરાબર. એટલે કે C L કરતા ઊંચો છે. જો અહીંયા જગ્યા વધી છે પેલા વિધાનમાં, એમાં અહીંયા C L મૂકી દો, અહીંયા C મૂકું તો ખબર પડી છે સૌથી ઊંચો કયો છે? તો કે હા. એનો મતલબ કે બંને બંને વિધાનનો ઉપયોગ કરતા આપણને જવાબ મળે છે. એટલે કે વિધાન 1 અને બંને સાથે જવાબ આપવા માટે પૂરતા છે. ડન. નેક્સ્ટ, એક કરિયાણાના વેપારી ₹20 પ્રતિ કિલો ભાવના 6 કેજી લોટ અને ₹30 પ્રતિ કેજી ભાવના 2 કિલો લોટને ભેળવે છે. પરિણામે મિશ્રણની કિંમત શોધો એવું આપણને કીધું છે. બરાબર. તો સિમ્પલ, જો આની અંદર છે ને તમે સૂત્ર મૂકો ને એવી રીતે બધું કરો, એના કરતા ઇઝીલી શું કરો ને કે 20 કિલો અને 30 કિલો. તો 20 કિલો વાળા કેટલા? તો કે 6 કિલો લીધા છે. એટલે કે 6 દુ ને 12. એટલે કે 120. 30 રૂપિયા પ્રતિ કિલો વાળા કેટલા લીધા છે? તો કે 2 કિલો લીધા છે. તો કે 30 ગુણ્યા 2 બરાબર 3 દુ 6, 160. ટોટલ કેટલા થાય છે? તો કે 180. બરાબર. એટલે કે 180 રૂપિયાના એને ટોટલ લોટ લીધો છે. હવે 180 રૂપિયામાં એને કેટલા કિલો લીધો? તો કે 6 કિલો અને 2 કિલો. 6 ને 2 8 કિલો. તો 180 ભાગ્યા 8. કેવી રીતે? તો કે મેં અહીંયા શું કર્યું કે જો 180 રૂપિયાની અંદર 8 કિલો મળે તો 1 કિલોના કેટલા? અને ચોકડી ગુણાકાર. તો છેદ ઉડાડીએ તો 8 દુ 16 વધે 2. અહીંયા 0 છે. 8 દુ 16 વૈદા 2. ફરી પાછું 8 દુ 16 વધે 4. એટલે ભાગના હાલે એટલે ઉપર આપણે પોઈન્ટ મૂકશી એટલે 0 થાય. એટલે 8 પંચા 40. બરાબર. એટલે કે 22.5 એટલે કે ₹22.5 પ્રતિ કિલો થાય. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, આપેલા અહીંયા જો આપણને છે ને એક વસ્તુ એ કહી દઉં કે જ્યારે તમને ફિગર આપી હોય ને પેપરની અંદર, અહીંયા તો આવી રીતે આપી છે, ઘણી ફિગર આવી રીતે આપી છે આમ. તો આપણે જ્યારે ફિગર હોય ને ત્યારે તમારી પાસે જે રફ શીટ હોય ને એમાં તમારે ફિગર ડ્રો કરી લેવાની અને આન્સર શું હોય છે એ ફિગર અહીંયા ડ્રો કરીને કમ્પ્લીટ રાખવાની. કેમ? જ્યારે તમે ઓપ્શન અહીંયા સ્ક્રીન પર સ્ક્રોલ કરશો ને તેવું થશે કે પહેલા 1 કે 2 ઓપ્શન આવશે, ફરી પાછા 2 ઓપ્શન આવશે. બરાબર. એટલે કન્ફ્યુઝન ન થવું જોઈએ. એટલે આપણે પહેલા જ રફ શીટમાં ડ્રો કરી દેવાનું. હવે અહીંયા શું છે? તો કે અહીંયા 1 એરો છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે. તો અહીંયા કેટલા એરો હોવા જોઈએ? 5 એરો હોવા જોઈએ. તો આપણે આમાં જુઓ ને 5 એરો વાળો આન્સર કયો છે? તો કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. આકૃતિવાળા ક્વેશ્ચન છે, સાદુરૂપના ક્વેશ્ચન છે. આ અમુક ક્વેશ્ચન એવા છે કે જો તમે પ્રોપર એક્યુરેસી સાથે ગણો ને તો તમારો સ્કોર બહુ સારો થઈ શકે છે. બરાબર. કેમ? કારણ કે સ્કોરિંગ છે, બાકી બધામાં તમારે ગણતરી વધારે કરવી પડે કે એવું કંઈ થઈ શકે છે. પણ જે આકૃતિવાળા જે કહેવાય ને ફિગરવાળા ક્વેશ્ચન છે એ તમને ઇઝીલી મેરિટમાં બહુ ઉપર લઈ આવી શકે છે. બરાબર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આશીષ, બિની, કાર્લા, દિલીપ અને ફરહાનની ઊંચાઈ આપી છે. બરાબર. તો આપણે સૌથી પહેલા જેમ નક્કી કર્યું છે એમ કે અહીંયા આપણે જેટલા વ્યક્તિઓ એટલી લાઈન ડ્રો કરી દેવાની. કેટલા છે? 1 2 3 4 અને 5. હવે એવું કીધું છે કે ફરહાન એક કાર્લા કરતા ઊંચો છે. એટલે કે ફરહાન છે કોનાથી ઊંચો છે? કાર્લાથી ઊંચો છે, પરંતુ આશીષ કરતા નીચો છે. બીજું એવું કીધું છે એક લાઈન વાંચતું જવાનું અને એક લાઈનને સોલ્વ કરતી જવાની. પછી એવું કીધું છે કે આશીષ એ દિલીપ કરતા ઊંચો છે. એટલે કે આશીષ છે એ દિલીપ કરતા ઊંચો છે, પરંતુ બિની કરતા નીચો છે. તે કોણ? તો કે આશીષ બિની કરતા નીચો છે. હવે એવું કીધું છે દિલીપ એ કાર્લા કરતા ઊંચો છે. બરાબર. અહીંયા કાર્લા હતું તો કાર્લાથી અહીંયા હું ડ્રો કરી શકું કે કાર્લા કરતા ઊંચું કોણ છે? દિલીપ. પરંતુ એ નીચો કોનાથી છે? તો કે ફરહાનથી. બરાબર. હવે અહીંયા સુધી આપણો ક્વેશ્ચન પૂરો થયો. તો હવે આપણે એને એક લાઈનમાં બેસાડી દેસી. જેમ કે અહીંયા ફરહાન છે તો ફરહાન પછી દિલીપ અને અહીંયા છે ને ફરહાન, દિલીપ અને કાર્લા. તો ફરહાન, દિલીપ, કાર્લા.
પછી આશીષ થી ઉપર કોણ છે તો કે વિનય. તો અહીંયા શું હશે તો કે અહીંયા વિનય, અહીંયા આશીષ, અહીંયા ફરહાન, અહીંયા દિલીપ અને અહીંયા કારલા. બરાબર. હવે જે પૂછ્યું છે એનો આન્સર આપી દેવાનો કે ખાલી જગ્યાએ બીજા ક્રમે સૌથી ઊંચો છે ગુણ તો કે આશીષ. બરાબર. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. હવે જો તમે આવી રીતે ડ્રો કરશો ને તેનાથી બેનિફિટ શું થશે, તમને કઈ પણ ક્વેશ્ચન પૂછે, મોટો કોણ છે, નાનું કોણ છે, વચ્ચે કોણ છે, બરાબર, તો એ બધા આન્સર તમે ઇઝીલી મેળવી શકો છો. ખાલી એક જ વખત તમારે ડ્રો કરવી પડે. નેક્સ્ટ, નીચે આપેલ સંખ્યા અને પ્રતીક શ્રેણીને ધ્યાનમાં લો અને નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપો. ગણતરી ફક્ત ડાબેથી જમણી કરવાની છે. બધી જ સંખ્યા માત્ર એક એક સંખ્યા છે. બરાબર. આ ડાબી સાઈડ છે, આ જમણી સાઈડ. હવે એવું પૂછ્યું છે કેટલી સંખ્યા છે જેની તરત પહેલા અને પછી પ્રતીક આવેલું હોય. એટલે કહેવાય એવું માંગે છે કે અહીંયા સંખ્યા, એની પહેલા પ્રતીક અને અહીંયા પ્રતીક. તો આપણે શું ગોતવાનું તો કે જોવાનું કે કઈ સંખ્યા, એક એક સંખ્યા જોવાનું. આજુબાજુ પ્રતીક છે, 100 ની આજુબાજુ પ્રતીક છે, ના. 6 ની આજુબાજુ પ્રતીક તો કે હા છે. 9 ની આજુબાજુ પ્રતીક તો કે હા છે. 8 ની આજુબાજુ પ્રતીક હા છે. પછી 7 ની આજુબાજુ પ્રતીક છે. પછી 4, 2 ના, ફરી પાછું અહીંયા 2 ની આજુબાજુ પ્રતીક હા છે. તો કેટલી સંખ્યા થઈ 1, 2, 3, 4 અને 5. એટલે ટોટલ કેટલી સંખ્યા આવશે તો કે 5 સંખ્યા એવી છે કે જેમાં વચ્ચે સંખ્યા હોય અને આજુબાજુ પ્રતીક હોય. બરાબર. નેક્સ્ટ, આપેલ વિધાનોને તારણોને ધ્યાનથી વાંચો. ધારી લો કે વિધાનો આપેલી માહિતી સાચી છે, પરંતુ સામાન્ય રીતે જાણીતા તથ્યોથી અલગ હોય, અને નક્કી કરો કે આપેલમાંથી કયું તારણ વિધાન તાર્કિક રીતે અનુસરે છે. બરાબર. અહીંયા આપણને વિધાન આપ્યા છે અને અહીંયા એના તારણ આપ્યા છે. બરાબર છે. તો સૌથી પહેલા આપણે વિધાન શું કહેવા માંગે છીએ એ કરીએ કે બધા વૃક્ષો લીલા છે. એટલે કે આ બધા વૃક્ષો છે એ બધા કેવા છે લીલા છે. હવે એવું કીધું છે કોઈ લીલી વસ્તુ પ્લાસ્ટિક નથી. એટલે કે અહીંયા પ્લાસ્ટિક. બરાબર. જો આ બધા વૃક્ષો લીલા છે એટલે આ વૃક્ષો થયા. પછી અહીંયા શું કીધું છે કે કોઈ લીલી વસ્તુ, આ બધા વૃક્ષો કેવા છે તો કે લીલા. પછી આ શું છે તો કે પ્લાસ્ટિક. બરાબર. ધન છે. હવે કે તારણ વાંચતું જવાનું અને જોતું જવાનું કે શું કહેવા માંગે છે. તારણ એ કેવું કે છે કે કેટલાક પ્લાસ્ટિક વૃક્ષ છે. આ પ્લાસ્ટિક ને વૃક્ષને કઈ લેવા દેવા છે તો કે ના, નથી. હવે એવું કે છે કે કોઈ વૃક્ષ પ્લાસ્ટિક નથી. શું વૃક્ષ કોઈ છે એ પ્લાસ્ટિક છે? ના, નથી. તો આપણે અહીંયા એવું જ કીધું છે ને કે કોઈ વૃક્ષ પ્લાસ્ટિક નથી. એટલે તારણ બીજું છે એ સાચું અને તારણ પેલું ખોટું. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. નેક્સ્ટ, એક સંખ્યા આપી છે, દરેક અંકો ડાબેથી જમણી તરફ ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે અને આ રીતે બનનારી નવી સંખ્યામાં કયો અંક જમણેથી ત્રીજો આવશે. બરાબર. તો અહીંયા આપણને સંખ્યા આપી છે 5, 7, 2, 6, 4, 9 અને 8. બરાબર. ઉતરતા ક્રમમાં ગોઠવને તો સૌથી પહેલા કોણ આવશે તો કે 9, પછી 8, પછી 7, પછી 6, પછી 5, પછી 4 અને પછી 2. બરાબર. હવે જો એવું કીધું હતું ને કે ત્રીજી સંખ્યા, તો તમે અહીંયા સુધી પહોંચો ને પછી આ ન કરો તો પણ ચાલે, પણ આપણે આખું કર્યું છે. હવે જમણેથી ત્રીજો કીધું છે તો 1, 2 અને 3. તો કોણ આવશે 5. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, આપેલ વિધાનો અને તારણો સેમ આપણે હમણાં થોડી વાર પહેલા કર્યો એ છે. તો સીધા આપણે તારણ પર જઈએ કે બધા જગ મગ છે. આ બધા જગ છે એ બધા શું છે મગ છે. બરાબર. પછી એવું કીધું છે બધા મગ છે ગાદલા છે. તો બધા મગ. ઓકે. હવે જો હું અહીંયા લખી દઉં. પહેલા એવું કીધું છે કે બધા જગ, એટલે કે આ જગ શું છે મગ છે. પછી એવું કીધું છે કે બધા મગ, એટલે આ બધા મગ છે, આ બધા મગ છે એ બધા શું છે ગાદલા. તો કે આ બધા મગ ગાદલા છે. હવે તારણ વાંચે કે કેટલાક જગ ગાદલા છે. શું કેટલાક જગ છે એ ગાદલા છે? હા, કારણ કે આ ગાદલા છે બધા, આટલા બધા, એની આ બધા ગાદલા છે. બરાબર. એની અંદર આ જગ આવ્યા છે તો કે હા, તારણ એ સાચું છે. બરાબર. પછી આપણને એવું કીધું છે કે બધા જગ ગાદલા નથી. ના, અહીંયા બધા જગ છે, બધા જગ શેમાં આવી ગયા છે? ગાદલામાં આવી ગયા છે. એનો મતલબ કે વિધાન 2 ખોટું છે, કારણ કે બધા જગ છે ગાદલા છે. એટલે ઓપ્શન 1 સાચું છે. એટલે કે માત્ર તારણ 1 અનુસરે છે. ડન. નેક્સ્ટ, ફરી પાછું થોડી વાર પહેલા કરેલું. તમે એક વસ્તુ જોયું ને કે CBRT ને એટલે કે ઓનલાઈન એક્ઝામ હોય છે ને એની અંદર અમુક પેટર્ન ફિક્સ છે, અમુક ક્વેશ્ચન ફિક્સ છે, કે જો તમે એક પેટર્નના ક્વેશ્ચનની કહેવાય ને ભરપૂર પ્રેક્ટિસ કરો છો, બહુ બધા PYQ સોલ્વ કરો છો, તો તમને ખ્યાલ આવી જશે કે કયા ટાઈપના ક્વેશ્ચન સૌથી વધારે પૂછાય છે. અને જ્યારે તમે આ સોલ્યુશન જોવો છો, તમે મોક આપી છે તો એકવાર તમે આ ક્વેશ્ચન છે સોલ્વ કરો
ત્યારે પહેલા પોઝ લ્યો, એટલે કે તમે વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરો, ક્વેશ્ચન સ્ક્રીન પર આવે, તમે જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો અને ત્યારબાદ તમે સોલ્યુશન જોવો. બરાબર છે? તો એનાથી તમને આઈડિયા આવશે કે તમે કઈ રીતે કર્યું છે ને મેં કઈ રીતે કર્યું છે. બીજી એક વસ્તુ એ પણ કે હું અહીંયા બધા જ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સોલ્વ કરાવીશ, કારણ કે જે લોકોનું બેઝિક વીક છે, બરાબર, એ લોકોને પણ સમજાવવું જોઈએ કે ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવાના છે. હા, જે લોકોનું મેથ્સ ને રિઝનિંગ બહુ જ સારું છે, જે લોકો એડવાન્સ લેવલ પર કરે છે અત્યારે મેથ્સ રિઝનિંગ, એ લોકો ઘણા બધા સ્ટેપ્સ એવા હશે જે કટ કરતા હશે, પણ એઝ અ કહેવાય ને કે એક ફેકલ્ટી તરીકે મારે બધા સ્ટુડન્ટ્સનું જોવું પડશે, બરાબર, એટલે હું બેઝિક પ્રોપર મેથડ સાથે કરાવડાવીશ. હા, જે શોર્ટકટ હશે ત્યાં શોર્ટકટ પણ શીખવાડીશ, બટ જે લોકોનું બેઝિક વીક છે એ લોકો એ વસ્તુને ઇગ્નોર કે સ્કીપ કરી શકે છે. બરાબર છે? એટલે એક્ઝામની અંદર ઘણી વખત એવું પણ બને છે શોર્ટકટ યાદ ના હોય ત્યારે જે બેઝિક આપણે જો કર્યું હશે ને તો એનાથી તમને આન્સર આવી શકે છે. બરાબર? જોઈએ 5 થાંભલા આપ્યા છે FISCL, જે દરેકની ઊંચાઈ અલગ અલગ છે, તો તેમાંથી કયો થાંભલો સૌથી ટૂંકો છે એવું આપણને પૂછ્યું છે. બરાબર? આપણે બીજું વિધાન ચકાસીએ કે LF કરતા ઊંચો છે, એટલે કે L છે કોના કરતા ઊંચો છે? F કરતા, પણ I કરતા ટૂંકો છે, એટલે કે I કરતા ટૂંકો છે. શું આપણને ખબર પડે છે કયો સૌથી ટૂંકો છે? તો કે ના. હવે ઓપ્શન પેલું વાંચીએ, એટલે કે ખાલી વિધાન 2 તામનું નથી. હવે પેલો ઓપ્શન વાંચીએ. વિધાન એવું કે છે કે L એ ફક્ત 3 થાંભલા કરતા ઊંચો છે, એટલે કે 1, 2, 3, 4 અને 5 આપ્યા છે. એમાં L છે ફક્ત 3 થાંભલા કરતા ટૂંકો છે, એટલે કે 1, 2 અને 3 થાંભલા કરતા, એટલે કે અહીંયા આ 3 કરતા ફક્ત 3 થાંભલા કરતા ટૂંકો, એટલે શું આપણને ખબર પડે છે સૌથી ટૂંકો કયો છે? તો કે ના. હવે આપણે બંને વિધાન ભેગા કરીએ, એટલે કે જો પહેલા વિધાનથી આપણે L ની પ્લેસમેન્ટ કરી, એટલે કે પહેલા વિધાનથી આપણે L ની જગ્યા ગોતી. હવે આપણે I, L અને F આપણી પાસે આપેલા છે, તો હું અહીંયા I પ્લેસ કરી શકું, અહીંયા I મૂકી શકું, અહીંયા F મૂકી શકું. પૂછ્યું છે શું સૌથી ટૂંકો કોણ? તો સૌથી ટૂંકો કોણ આવશે? F. બરાબર? એનો મતલબ એવું કે વિધાન 1 અને 2 બંનેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આન્સર મળે છે. ઓપ્શન B ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, નીચે આપેલ રેખા આલેખનો ધ્યાનથી અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપો. રેખા આલેખ એક મુસાફરી દરમિયાન વાહન X અને Y દ્વારા પ્રતિ કલાકમાં કાપવામાં આવેલું અંતર છે. બરાબર? તો હવે આની અંદર શું કરવાનું? એવું કહેવા માંગે છે કે X અને Y દ્વારા 6 કલાકમાં કેટલું અંતર કાપવામાં આવ્યું છે એનો તફાવત શોધવાનો છે. બરાબર? તો એક તો તમે પહેલા તો આખું કહેવાય ને કે આ X નું બધું ટોટલ કરો, પછી Y નું ટોટલ કરો, એમાંથી માઇનસ કરો. બરાબર? એ બહુ લાંબી ગણતરી થઈ છે. આની અંદર આપણે શોર્ટકટ યુઝ કરી શકીએ. કેવી રીતે? કે X અને Y, આમાં તમારે શું કરવાનું? તો કે X અને Y એ બે છે. જો X છે એ કેવું છે? તો કે આ જે બ્લુ છે એ X છે અને ઓરેન્જ છે એ Y. તો હું શું કરીશ કે બંનેમાંથી જેને વધારે અંતર કાપ્યું હશે ને હું એનું જ લખીશ. બરાબર? જેમ કે 1 કિલોમીટરમાં X એ 60 કિલોમીટર કાપ્યું છે અને Y એ 45 કિલોમીટરનું અંતર કાપ્યું છે. બરાબર? એનો મતલબ એવો થાય છે કે Y છે અને X કરતા કેટલા કિલોમીટર વધારે અંતર કાપ્યું? તો કે 15 કિલોમીટર. હવે બીજું જોઈએ કે બીજામાં શું છે? તો કે X છે ને 30 કિલોમીટર, Y છે ને 60 કિલોમીટર, તો ફરી Y 30 કિલોમીટર વધારે અંતર કાપ્યું છે. આ 1 કિલોમીટર, આ 2, આ 3, અહીંયા 4 અને અહીંયા 5. બરાબર છે? અહીંયા 4 અને અહીંયા 5. સ્પેસના લીધે હું આવી રીતે લખું છું. પછી 3 કિલોમીટરમાં શું છે? તો કે 3 કિલોમીટરની અંદર X છે એને 80 કિલોમીટર કાપ્યું, Y એ 35 કિલોમીટર કાપ્યું. તો એનો મતલબ એવું કે વધારે કોણે કાપ્યું છે? X એ કાપ્યું છે કેટલા કિલોમીટર? તો કે 80 માંથી 35 જાય તો 35 ને 5 40 ને 40 ને 5 45 કિલોમીટર. બરાબર? એટલે કે X એ 45 કિલોમીટર વધારે અંતર કાપ્યું છે. આ વાળું. હવે 4 કિલોમીટર થાય છે ત્યારે શું થાય? X 65 કિલોમીટરનું અંતર કાપે છે, Y 30 કિલોમીટર. એટલે ફરી પાછું આપણે અહીંયા લખી શકીએ કે X એ 65, Y છે એ 30 કિલોમીટર, તો X એ વધારે અંતર કાપ્યું ગણાય. બરાબર છે? કેટલું? તો કે 35 કિલોમીટર. એટલે કે Y માં આપણે કઈ નહીં લખીએ, X એ 35 કિલોમીટર વધારે અંતર કાપ્યું છે. પછી 5 કિલોમીટર, તો 5 કિલોમીટરની અંદર શું છે? તો કે 5 કિલોમીટર જ્યારે કરે છે ત્યારે Y છે એ 45 કિલોમીટર અંતર કાપે છે, X છે 60 કિલોમીટર અંતર કાપે છે. તો 60 માંથી 45 જાય તો 15 કિલોમીટર. કોણે વધારે કાપ્યું? તો કે X. હવે 6 કિલોમીટર, 6 કિલોમીટરની અંદર X 70 કિલોમીટરનું અંતર કાપે, Y 40 કિલોમીટરનું. બરાબર? તો 70 માંથી 40 જાય તો 30 વધે. બરાબર? કોને? તો કે X. બરાબર? સી. જો આ છે ને અત્યારે હું સમજાવું છું એટલે વાર લાગે, બાકી તમે એક્ઝામમાં તો બહુ સ્પીડે કરી શકો છો. બરાબર? હવે શું કરવાનું? તો કે X અને Y માં કોમન અંતરોની આપણે રિમૂવ કરી દઈએ. ફોર એક્ઝામ્પલ કે જો 2 એ 15 કાપ્યું છે, 2 એ 30 કાપ્યું છે, બસ.
હવે જે આ વધ્યું ને એ એક્સ અને વાય વચ્ચેનો ડિફરન્સ છે. કેમ કે એક્સ આટલા કિલોમીટર વધારે કાપ્યું છે, વાય નથી કાપ્યું, એટલે કે 4 ને 3 ને 3 7 ને 1 8, એટલે કે 80 કિલોમીટર. બરાબર છે. હા, અત્યારે થોડું લેન્ધી લાગે બીકોઝ આપણે એક્સપ્લેનેશન જોઈએ છે, એટલે પછી તમે જ્યારે એક્ઝામમાં કરશો ને ત્યારે તમને એક ખ્યાલ આવી જશે કે તમે જે પહેલા બધાનો સરવાળો કરો પછી બાદબાકી કરો ને તેમાં વધારે કન્ફ્યુઝન થાય છે. બરાબર છે. આ તો કેવું છે, તમે મોઢે ગણતરી કરી શકો છો. ડન. નેક્સ્ટ, આપેલી શ્રેણીની તાર્કિક રીતે પૂર્ણ કરવા માટે પ્રશ્ન ચિહ્ન શું હશે? ઓકે, જો આમ આપણે એક રીતે પેલી નજરે જોઈએ ને તો આપણને એવું થાય છે કે અહીંયા 1 ખસે છે, અહીંયા 2, અહીંયા 3, તો અહીંયા 4 આવું છે ને, તો અહીંયા કેમ આવ્યું? ઓકે, જો આની અંદર લોજિક શું છે? આની અંદર લોજિક એવું છે કે પેલા જે ફિગર છે ને એમાં એ અહીંયા હતું, પછી એ અહીંથી અહીંયા 45 ડિગ્રી ખસે છે. બરાબર, એટલે એ અહીંયા પહોંચે છે. બરાબર, પછી ત્યાંથી આટલું ફરે છે, એટલે કે કેવું તો કે 90 ડિગ્રી ફરે છે. બરાબર, એટલે જો પેલા એ અહીંયા હતું 45, પછી અહીંયા 90 ડિગ્રી આવે છે. બરાબર, આ 45 ડિગ્રી અહીંયા હતું અહીંયા, તો ત્યાંથી આ 45 ડિગ્રી આટલું થયું, પછી ત્યાંથી ડાયરેક્ટ અહીંયા એવું, એટલે કે આ 90 ડિગ્રી એવું. હવે ત્યાંથી એ અહીંયા આવે છે, એટલે કે આટલું અંતર કાપે છે, તો અહીંયા કેટલા આવશે? તો કે 135. બરાબર, એટલે કે 135, અને અહીંયા 135 નું અંતર કાપશે. બરાબર, જો બધામાં પ્લસ 45 થાય છે, તો હવે આમાં 45 પ્લસ કરીએ તો કેટલા થાય? તો કે 180 થાય. તો હવે અહીંથી 180 ડિગ્રી ફરશે, એટલે જો અહીંયા હોય તો 180, એટલે ક્યાં આવે? તો કે અહીંયા. એટલે હવે જે એરો આવશે એ અહીંયા આવશે, એવો ઓપ્શન બી છે. બરાબર છે, એટલે કે દર વખતે 45 ડિગ્રી, પછી 90 ડિગ્રી, પછી 90 માં 45 એડ કરતા, એવી રીતે કરતા કરતા એ શિફ્ટ થાય છે અને છેલ્લે 180 ડિગ્રી એ પહોંચે છે. ડન. નેક્સ્ટ, જો પ્લસ અને માઇનસ એકબીજા સાથે બદલવામાં આવે અને એક્સ અને ગુણાકાર અને ભાગાકારને એકબીજા સાથે બદલવામાં આવે તો નીચેના સમીકરણમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવશે? બરાબર, તો આની અંદર શું કરવાનું? તમારી જે રફ શીટ હોય ને એમાં ક્વેશ્ચન પહેલા લખી નાખવાનો અને પછી નિશાની ચેન્જ કરવાની. અધરવાઇઝ તમે આ રીતે કરી શકો છો. બરાબર, કે જો ભાગાકારની જગ્યાએ શું આવશે? તો કે ગુણાકાર, ગુણાકારની જગ્યાએ ભાગાકાર, સરવાળાની જગ્યાએ બાદબાકી અને બાદબાકીની જગ્યાએ સરવાળો. જેમ મેં કીધું છે એમ કે પહેલા આપણે ભાગાકાર અને ગુણાકાર કરવાનો પહેલી વખત, અને પછી જ્યારે સાદુરૂપ આપીએ ત્યારે સરવાળો ને બાદબાકી, એટલે કે 2 ચોક 8 થાય, કારણ કે ભાગાકારમાં છે. 10 પંચા 50 થાય. બરાબર, એટલે કે 50 માઇનસ 4. બરાબર, વત્તા કેટલા આવશે? તો કે 1. બરાબર, 50 માંથી 4, 50 ની અંદર થી 4 જાય તો કેટલા વધે? તો કે 46 વત્તા 1, એટલે કે 47. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. ઓકે, નેક્સ્ટ, 14, 17, 20 ની સરેરાશ. તો જો આની અંદર એક વસ્તુ થઈ છે, તમે 14, 17, 20 એનો સરવાળો કરો એટલે 51 આવે, પછી એને ભાગ્યા તમે 3 કરો એટલે 17 આવે, 17 તેરી 51. બરાબર, બટ આવું બધું કરવું એને કરતા જો નાના આંકડા હોય ને ત્યારે એવું જોવાનું કે આની અંદર છે ને ઓપ્શન જે આપ્યા છે ને એના ઉપરથી આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે જો એક તો 17 આપ્યા છે, 14 અને 20. બરાબર, તો ધારી લો કે આપણે 17 ને સરેરાશ ધારીએ ઓપ્શન પહેલા પરથી, તો 14 ની અંદર કેટલા ઓછા છે 17 માટે? તો કે 3 ઓછા છે, અને 20 ની અંદર કેટલા વધારે છે? તો કે +3 વધારે છે. એનો મતલબ એવો કે આની સરેરાશ કેટલી થતી હશે? 17. જો હું અહીંયા આ 17 ધારું છું, બરાબર, આ 14 અને અહીંયા 20. બરાબર, હવે મારે 14 માં 17 કરવા હોય તો મારે એમાં +3 કરવા પડે, અને 20 માં શું કરવું પડે? -3 કરવા પડે. બરાબર, તો 17 થઈ જાય છે. એનો મતલબ એવું કે આની સરેરાશ કેટલી થાય? 17. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, બ્લડ રિલેશનનો ક્વેશ્ચન છે, લોહીના સંબંધો. એક એક લાઈન વાંચતું જવાનું અને સોલ્વ કરતું જવાનું. એમાં એવું કીધું છે કે જી એ એચ ની બહેન છે, એટલે કે આ જી છે એ કોની બહેન છે? એચ ની બહેન છે. તો જી ઉપર આપણે માઇનસ કરશી. હવે એવું કીધું એચ એ જેના પિતા છે, તો એચ છે કોના પિતા છે? જેના પિતા છે, એટલે આપણને ખબર પડી ગઈ કે આ મેલ છે. પછી એવું કીધું છે કે જે આઈ નો ભાઈ છે, એટલે કે આઈ નો ભાઈ કોણ છે? જે છે. તો આપણને અહીંયા જે આપ્યો છે, બરાબર, એટલે આપણને ખબર પડી ગઈ કે આઈ નો ભાઈ જે છે, એટલે આઈ અહીંયા ડ્રો કરીએ અને જે ભાઈ ડ્રો કરીએ, એટલે કે પ્લસ કરીએ. પછી એવું કીધું છે કે આઈ એ કે નો પુત્ર છે, તો કે નો પુત્ર કોણ થાય? આઈ. એનો મતલબ એવો કે આપણને ખબર પડી ગઈ કે આઈ છે એ પુત્ર છે કોનો? તો કે નો પુત્ર. બરાબર, હવે જો આ એચ છે એ આઈ અને જેના પિતા હોય તો બટ ઓવે છે કે કેની સાથે એનો લગ્નેતર સંબંધ હશે. બરાબર, એટલે કે એમને શું થશે? પત્ની થશે. હવે આપણને એવું પૂછ્યું છે કે એ એચ ની ખાલી જગ્યા છે,
એટલે એચ ની સાથે કેનો સંબંધ શું થાય? બરાબર, એટલે કે શું થાય? એમના પત્ની થાય. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. હું જનરલી જ્યારે પણ મેરેજ રિલેટેડ સંબંધ દર્શાવવાનો હોય ત્યારે હું આ નિશાની કરવાનું પસંદ કરું છું. બરાબર, બાકી ભાઈ બહેનના રિલેશન તો તમે લાઈન સ્ટ્રેટ ડ્રો કરી શકો છો. સાથે સાથે 3 જનરેશન દર્શાવે, એટલે કે જો પુત્ર હોય, અહીંયા પિતા અને અહીંયા દાદા. બરાબર, પતિ પત્ની હોય તો તમે સેમ લાઈનમાં અહીંયા પત્ની પતિ ડ્રો કરી શકો, નીચે એમના બાળકો અને ઉપર એમના માતા પિતા. બરાબર, આવી રીતે કરો તો તમે જલ્દીથી આન્સર લઈ આવી શકો છો. ડન. નેક્સ્ટ, આપેલી શ્રેણીમાં પ્રશ્ન ચિહ્ન સ્થાને શું આવવું જોઈએ? બરાબર, આપણને એક શ્રેણી આપી છે. કે 35, 38, 42, 47, 53 અને 60. તો હવે શું આવશે? તો તમે આની અંદર ડિફરન્સ જ્યારે પણ શ્રેણી કરો, બરાબર, એટલે કે જ્યારે આ વસ્તુ કરીએ છીએ ત્યારે સૌથી પહેલા શું કરવાનું? તો સૌથી પહેલા ડિફરન્સ ચેક કરવાનો. ડિફરન્સ ચેક કર્યા પછી તમે એમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કયું રિલેશન લાગે છે એ જોઈ શકો છો. પછી તમે વર્ગ અને ઘન ટ્રાય કરી શકો છો. બરાબર છે. તો 35માં કેટલા એડ કરીએ તો 38 થાય, તો કે +3. પછી તો કે 38માં કેટલા એડ કરતા 42 થાય +4. અથવા તો તમે એવું કરી શકો, 42 માંથી 38 બાદ કરો, 38 માંથી 35 બાદ કરો, તો પણ તમને આન્સર આવી શકે છે. એટલે કે ડિફરન્સ મળી જાય છે. 42માં કેટલા એડ કરીએ તો કે +5 એડ કરીએ તો 16 કરીએ. હવે તમે એક વસ્તુ છે, અહીંયા 3, 4, 5, તો બટ ઓબ્વિયસ અહીંયા શું હશે? 6. કેમ? કારણ કે એક પ્લસ થાય છે. તો અહીંયા કેટલા હશે? 7 અને અહીંયા 8. એટલે કે 60માં 8 એડ કરીએ તો કેટલા આવે? 68. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, આપેલ આકૃતિ પસંદ કરો જેમાં તેનો એક ભાગ રૂપે નીચે આપેલી આકૃતિ જોડાયેલી હોય. એટલે કે એવું કહેવા માંગે છે કે આ 4 આકૃતિ આપી છે, એમાંથી કઈ આકૃતિમાં આપણી જે અહીંયા ફિગરમાં આકૃતિ આપી છે એમાં સમાયેલી હશે. તો આની અંદર આપણે આકૃતિ ચેક કરવાની કે કઈ આકૃતિની અંદર આવો શેપ આવે છે. બરાબર, તો પેલામાં આવે છે ના, બીજામાં અહીંયા આવે છે. બરાબર છે, એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, સેમ ફરી પાછું એવું જ કીધું છે કે આ જે આકૃતિ છે એ આ 4માંથી સેમ આવશે. તો આપણે જોવાનું કે કેમાં ત્રિકોણ અને ગોળ આવી રીતે જોઈન કરેલા છે. તો એક જ એવું છે કે જેમાં ત્રિકોણ અહીંયા આપ્યું હોય અને અહીંયા ગોળ આપ્યું હોય. બરાબર, એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, નીચે આપેલી સંખ્યા જોડીઓમાં પ્રથમ સંખ્યા પર અમુક ગાણિતિક પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે કે 19 પર કોઈ પ્રક્રિયા કરવાની અને ત્યારબાદ 132 મળે છે. વિકલ્પોમાંથી એવો સેટ પસંદ કરો, એટલે કે આ 4 વિકલ્પોમાંથી કોઈ એવો એક સેટ પસંદ કરવાનો છે કે જે એ જ રીતે સંબંધિત હોય, જેમાં 19 132 સાથે, 8 55 સાથે. બરાબર છે. અને જેમ મેં કીધું છે એવી રીતે કે તમારે 1 થી 20 ના ઘડિયા છે, જો 1 થી 20 આવડતો હોય તો 21 થી 25 સુધીના કરી લો. સાથે સાથે 1 થી 20 કે 25 સુધીના તમને જો ઘડિયા આવડી જશે, બરાબર, તો એની સાથે સાથે તમે વર્ગ અને ઘન પણ કરી શકો છો. 1 થી 30 સુધીના વર્ગ કરી લો, 1 થી 10 કે 15 સુધીના ઘન કરી લો. એનું રીઝન શું છે કે તમારી ગાણિતિક પ્રક્રિયા જે છે ને બહુ ઇઝી થઈ જશે. તમને જેટલા સારા ઘડિયા એટલે કે ટેબલ્સ આવડતા હશે, વર્ગ ઘન કરતા આવડતું હશે, એટલી જ તમારી એક્ઝામની અંદર એક્યુરેસી સારી રહેશે અને ટાઈમ તમારો ઓછો લાગશે. બરાબર, જનરલી સ્ટુડન્ટ્સ પાસે એવી કમ્પ્લેન હોય છે કે પેપર લેન્ધી હતું કે ટાઈમ બહુ ઘટ્યો છે, પણ જે તે ટાઈમે પેપર સેટર એવી જ રીતે પેપર સેટ કર્યું હોય છે કે ટાઈમ અકોર્ડિંગ પૂરું થાય. બરાબર, અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર 100 આઉટ ઓફ 100 માર્ક્સ નથી લઈ આવવાના હોતા. બરાબર, કટ ઓફથી અબોવના માર્ક્સ હોવા જોઈએ, એ જ એનો મેઇન એમ હોય છે. એટલે એવું નથી કે દર વખતે તમારે 100 આઉટ ઓફ 100 જ આવવા જોઈએ. ઘણા ક્વેશ્ચન એવા પણ મૂકેલા હોય છે, એક્ઝામિનર જાણી જોઈને મૂકે છે કે તમને ખ્યાલ હોય કે કયા ક્વેશ્ચનને તમારે સ્કીપ કરવો અને કયા ક્વેશ્ચનને અટેમ્પ્ટ. બરાબર, હવે જો તમે આ ઉપરની આખી ડિટેલ્સ રીડ કરશો તો તમને આઈડિયા આવશે કે આમાં ડિટેલ્સ તમને ખાલી રીડ કરવા માટે આપી છે, અને જો તમે આવા ક્વેશ્ચન સોલ્વ કર્યા છે તમને આઈડિયા આવી જશે. બરાબર, એટલે તમારે આખી ડિટેલ્સ રીડ પણ નહીં કરવી પડે એક્ઝામમાં. હવે અહીંયા પણ એવું આપ્યું છે કે 19 અને 132, 8 અને 55. મને ઘડી એટલે આવડે એટલે મને યાદ છે કે 19 નો આપણે ગુણાકાર કરીએ કોની સાથે, તો કે 7 સાથે, તો કેટલા થાય કે 19 સત્તા 133 -1 એટલે 132 આવે છે. હું સેમ વસ્તુ 8 પર એપ્લાય કરી જોઉં કે 8 સત્તા 56, તો કે હા 8 સત્તા 56 -1, મતલબ કે આની અંદર ગુણ્યા 7 અને -1 એવું રિલેશન છે. સેમ વસ્તુ આપણે બાજુમાં કરવાની, એટલે કે આપણે ઓપ્શન 4 પછી એમાં ટ્રાય કરીએ કે 11 છે અને 7 સાથે ગુણાકાર કરીએ તો 11 સત્તા 77 -1 એટલે કે 76. લ્યો, પહેલામાં જ આન્સર આવી ગયો. ડન.
એવી રીતે આપણે બધામાં કરવાનું હોય છે. બટ જો આપણને પહેલામાં આન્સર મળી જાય છે તો આપણી પાસે એક્ઝામ એટલો ટાઈમ નથી કે આપણે વેસ્ટ કરીએ બીજા બધામાં ચેક કરીને એમ. બરાબર છે. નેક્સ્ટ સેમ એવું જ કંઈક છે કે 10, 11, 12 અને 14. એટલે શું કર્યું છે? 10, 11, 12 બધામાં પ્લસ 1 1 અને પછી પ્લસ 2 કર્યા છે. સેમ આમાં 21, 22, 23 પછી પ્લસ 2 એટલે 25. આપણે જોઈએ આની અંદર કે 29, 30 અને 31. 31માં 2 એડ કરીએ તો કેટલા થાય? 33. એટલે ઓપ્શન 1 ન આવે. પછી 11, 12, 13. 13માં 2 એડ કરીએ તો 15. એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ આપેલ આકૃતિમાં કાળજીપૂર્વક અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. જુદા જુદા વૃત્તખંડોમાં આપેલા આંકડા વ્યક્તિઓની સંખ્યા દર્શાવે છે. હમણાં થોડી વાર પહેલા કર્યું એ જ રીતે. અને અહીંયા નોંધેલી છે કે ધારી લો વિધાનોમાં આપેલી માહિતી સાચી છે. બરાબર. હવે આપણને શું પૂછ્યું? કેટલા લોકો શાકાહારી છે એવું પૂછ્યું છે. બરાબર. એટલે શાકાહારીની અંદર કેટલા લોકો આવશે? તો કે આ બધા લોકો છે બધા શાકાહારીમાં આવી જાય. બરાબર. આટલા તો આપણે એનો ટોટલ કરી દેવાનો કે 31, 21, 8 અને 13. બરાબર. 8 ને 2 10 ને 3 13. ઓપ્શનમાં ખાલી એક જ એવો ઓપ્શન છે જેમાં 3 આવતો હોય. બરાબર. તો ટીક કરી દેવાનો. બટ સ્ટીલ આપણે કરી દઈએ. 8 ને 2 10 ને 3 13 વધી 1 3 ને 2 5 ને 6 ને 1 7. એટલે કે 73 ઇઝ ધી રાઈટ આન્સર. ડન. નેક્સ્ટ થોડી વાર પહેલા કર્યો એવો જ એક ક્વેશ્ચન છે કે જેની અંદર પ્લસની જગ્યાએ માઇનસ અને માઇનસ જગ્યાએ પ્લસ એટલે કે સરવાળાની જગ્યાએ બાદબાકીની જગ્યાએ સરવાળો કરવાનો છે. અને ગુણાકારની જગ્યાએ ભાગાકાર અને ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરવાનો છે. બરાબર. તો કરીએ. 2, 2, 12, 4, 23 પછી અહીંયા બરાબર અહીંયા ક્વેશ્ચન માર્ક ને ફરી પાછું અહીંયા 4. હવે જો ભાગાકાર છે એની જગ્યાએ શું કરવાનું? ગુણાકાર. સરવાળાની જગ્યાએ બાદબાકી. ફરી પાછો ગુણાકાર છે તો ગુણાકારની જગ્યાએ ભાગાકાર, બાદબાકીની જગ્યાએ સરવાળો અને ગુણાકારની જગ્યાએ ભાગાકાર. બરાબર. આવું આપણે કરવાનું છે. તો સૌથી પહેલા ભાગાકાર કરશી કે 4 તેરી 12 2 દુ 4. એટલે અહીંયા 4 માઇનસ અહીંયા 3 વત્તા 23 બરાબર ક્વેશ્ચન માર્ક. ડન. હવે -3 ને 23 માંથી બાદ કરીએ તો કેટલા વધે? 20 વધે. એટલે કે 4 વત્તા 20 બરાબર. આ ભાગાકાર અહીંયા 4 છે જમણી સાઈડ છે અને ડાબી સાઈડ લઈ આવું તો નીચે આવી જાય એટલે કે છેદમાં આવશે 4. હવે જો 20 વત્તા 4 એટલે કેટલા થાય? તો કે 24. 24 ના છેદમાં બરાબર. અહીંયા શું આપ્યું છે કે 4 અહીંયા પ્લસ 23 અને અહીંયા -3. એટલે આપણે -3 શેમાંથી કરવાના? 23 માંથી કરીએ એટલે કેટલા વધે? તો કે 4 વત્તા 20. બરાબર. અને અહીંયા જો ભાગાકારની અંદર 4 આપ્યા છે તો એ આપણે અહીંયા લઈએ તો ગુણાકારમાં આવી જાય એટલે કે 20 + 4 બરાબર 24 ગુણ્યા 4. બરાબર. અહીંયા જે ભાગાકારમાં 4 હતા ને એને આપણે સામે લીધા છે. બરાબર. એટલે ચોકે ચોકે 16 વધી 1 4 2 8 ને 1 9. બરાબર. એટલે કે 24 ચોક 96 થાય. ડન. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ એક સેમ આ તર્કવાળો જે આપણે કર્યો તો એ જ છે. અહીંયા એવું કીધું છે કે 3 ને ચોક્કસ તર્કને અનુસરીને 24 સાથે સંબંધ છે. એવી રીતે 5 ને 42 સાથે તો 7 નો સંબંધ શોધો. એટલે કે 3, 24, 5, 42 તો 7 નો સંબંધ શું? બરાબર છે. એટલે મને એટલું દેખાય કે 3 × 8 = 24 થાય, 3 × 9 = 27 થાય. બરાબર. 3 × 9 = 27 અને -3 એટલે કે 24. બરાબર. એવી રીતે 5 × 9 = 45 થાય. 45 માંથી 3 બાદ કરીએ તો 42 થાય. તો એવી રીતે હું 7 × 9 કરી શકું કે 7 × 9 = 63 થાય. એમાંથી 3 બાદ કરું તો 60. બરાબર. એટલે આની અંદર રિલેશન શું હતું? તો કે ગુણ્યા 9 અને -3. બરાબર. કે ગુણ્યા 9 કરવાના એમાંથી 3 બાદ કરવાના. તો આપણે એ જ કર્યું. 7 સાથે ગુણ્યા 9 કર્યા અને -3 કર્યા. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ સિટિંગ અરેન્જમેન્ટ બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન છે કે C, D, E, F, G, H અને K એક વર્તુળાકાર ટેબલની આસપાસ ટેબલના કેન્દ્ર તરફ મુખ કરીને બેઠા છે. બરાબર. એટલે કે બને ત્યાં સુધી તમે 2 પોસિબિલિટીઝ ડ્રો કરો તો વધારે ઇઝી રહેશે. બરાબર છે. કેટલા વ્યક્તિ છે? 1 2 3 4 5 6 અને 7. બરાબર. તો 1 2 3 4 5 6 7 3 4 5 6 7. બરાબર. આવી રીતે 2 પોસિબિલિટીઝ રાખવાની કે કન્ફ્યુઝન કે કંઈ થાય છે તો તમે ઇઝીલી બીજી આકૃતિ પર ફોકસ કરી શકો છો. હવે એક એક લાઈન વાંચતું જવાનું અને ડ્રો કરતું જવાનું. પહેલા એવું કીધું છે કે D એ E ની કોની? તો કે E ની જમણી બાજુએ બેસે છે. બરાબર. તો હું અહીંયા E બનાવું. એમાં એવું કીધું છે કે E ની જમણી બાજુએ બેસે છે D. બરાબર. તો અહીંયા D આપણે બનાવી દઈએ. હવે એવું કીધું છે કે D ની ડાબી બાજુએ ગણવામાં આવે ત્યારે D અને H ની વચ્ચે ફક્ત 3 લોકો બેઠા છે. અહીંયા D બેઠો છે
એની ડાબી બાજુ 1 2 3 એ ગણતરી કરીએ તો અહીંયા કોણ આવશે તો કે H આવશે, બરાબર. કારણ કે કીધું છે કે ડી અને H ની વચ્ચે ફક્ત 3 લોકોને ડાબી બાજુથી. હવે તો કે G ની જમણી બાજુએથી ગણવામાં આવે ત્યારે E અને G ની વચ્ચે ફક્ત 3 લોકો બેઠા છે. એટલે અહીંયા E બેઠો છે, E અને G ની વચ્ચે કીધું છે, બરાબર. એટલે જો E અહીંયા બેસી ગયો છે. હવે હું અહીંયાથી ગણું 1 2 અને 3 તો અહીંયા તો G આવશે ને, બરાબર. એટલે આપણે ડાબી બાજુ જોવાનું 1 2 3 અને G. હવે આપણે કીધું છે કે G ની જમણી બાજુ, એટલે આ G ની જમણી બાજુથી ગણીએ તો 1 2 અને 3 લોકો થઈ ગયા, બરાબર છે. સેમ આપણે અહીંયા પણ કરી દઈએ. હવે એવું કીધું છે કે C એ F ની તરત જમણી બાજુએ બેસે છે. કે જો અહીંયા C બેસે, બરાબર, અહીંયા, અને અહીંયા હું F બેસાડું, પછી હું અહીંયા C બેસાડું અને અહીંયા F બેસાડું. હવે એવું કીધું છે કે C એ F ની જમણી બાજુ તરત, બરાબર. તો આ F છે એની જમણી બાજુ એટલે આ થાય, એટલે કે આ ફિગરની જરૂર આપણે નથી, બરાબર છે. હવે એવું કીધું છે કે આપણી પાસે એક જ વધ્યું છે. તો હવે આપણે ઉપર જોવાનું કે કઈ વસ્તુ નથી, એટલે કે કયો વ્યક્તિ નથી એવો, એને આપણે અહીંયા જે ખાલી જગ્યા છે બેસાડવાનો. આપણે જોઈએ કે C આવી ગયું, D આવી ગયું, E આવી ગયું, K આવી ગયું, ના નથી એવું, એટલે કે અહીંયા આવશે K. પ્રશ્ન શું છે કે F ની ડાબી બાજુથી ગણવામાં આવે, એટલે કે F ની ડાબી બાજુથી ગણવામાં આવે તો F અને K અને F ની વચ્ચે, એટલે કે આ K અને F ની વચ્ચે કેટલા લોકો બેઠા છે? કેટલા લોકો બેઠા છે? 2. ઓપ્શન B ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ ફરી પાછી ફિગર આપી છે કે એ વિકલ્પ આકૃતિ પસંદ કરો કે જે એક ભાગ છે, એટલે કે આ ફિગર છે ને આપણે આ 4 ની અંદરથી શોધવાની છે. હવે અહીંયા શું છે કે આવી રીતે સર્કલ છે અને આવી રીતે અહીંયા ચોરસ આપ્યું છે આપણને, બરાબર. અહીંયા સર્કલ અને આ રીતે અહીંયા ચોરસ છે. ડન. તો સેમ આકૃતિ આપણે આની અંદર શોધવાની કે પેલા સર્કલ હોવું જોઈએ ને પછી આવી રીતે ચોરસ. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ સંખ્યા આપી છે અને પ્રતીક આપી છે. આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન પર જ ફોકસ કરીએ કે જો શ્રેણીમાં બધા પ્રતીકોને કાઢી નાખવામાં આવે તો કયું જમણી બાજુએથી 7મું છે, બરાબર. તો એક તો તમે એવું કરો કે બધામાં આવી રીતે એક પ્રતીક કેન્સલ કરો, પછી જમણી બાજુથી 7મું ગણો, બરાબર. એ ટાઈમ વધારે લાગે. આપણે શું કરવાનું કે જમણી સાઈડથી ગણતું જવાનું અને પ્રતીક જે આપ્યા છે ને એને આપણે સ્કીપ કરતા જવાના, બરાબર. એટલે આપણે જમણી બાજુથી 7મી સંખ્યા જોવાની છે. એટલે કે 1 2 3 4 5 6 અને 7, એટલે કે ઓપ્શન એ 8 એવું ને, બરાબર. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ જુદી જુદી ઉંમરના 5 બાળકો 4 5 6 7 અને 8 ઉત્તર તરફ મુખ રાખીને બેઠા છે. એટલે કે 1 2 3 4 અને 5, બરાબર. આમાં 2 પોસિબિલિટીઝ કરવી હોય તો એક તમે અહીંયા ઉપર કરો, એક અહીંયા નીચે કરી શકો છો, બરાબર. હવે એવું કીધું છે કે 8 વર્ષનું બાળક ડાબા છેડે બેસે છે, બરાબર. 8 વર્ષનું બાળક છે ક્યાં બેસે છે? ડાબા છેડા પર બેસે. અહીંયા 8 વર્ષનું બાળક બેસાડી દઈએ. પછી એવું કીધું છે 5 વર્ષનું બાળક ડાબા છેડેથી ત્રીજા સ્થાન પર બેસે છે. એટલે કે 5 વર્ષનું જે બાળક છે ડાબા છેડેથી ત્રીજા સ્થાન પર, એટલે કે 1 2 અને 3, એટલે ક્યાં બેસશે? અહીંયા બેસશે. હવે એવું કીધું છે કે 6 વર્ષનું બાળક કોઈ પણ છેડે નથી બેસતો, એટલે 6 વર્ષનું બાળક કાં તો અહીંયા બેસે ને કાં તો અહીંયા બેસે. કેમ? કારણ કે અહીંયા 6 વર્ષનું બાળક બેસે નહીં. પછી એવું કીધું છે કે 7 વર્ષનું બાળક કે 6 વર્ષના બાળકની ડાબી બાજુએ કોઈ એક સ્થાને બેસે છે. એટલે ફિક્સ નથી કે 7 અને 6 આવી રીતે, પણ એવું કીધું છે કે 6 વર્ષનું બાળક બેસે એની ડાબી બાજુમાં બેસે. એટલે જો 6 વર્ષનું બાળક કાં તો અહીંયા બેસે. જો હું 6 વર્ષનું બાળક અહીંયા બેસાડું તો બાજુમાં કઈ જગ્યા છે નહીં, એટલે આપણે 6 વર્ષના બાળકને કે અહીંયા બેસાડશી, એની ડાબી બાજુ 7 અહીંયા આવશે. હવે જગ્યા એક વધી છે, એની અંદર કોણ આવશે? 4. ક્વેશ્ચન એવો છે કે 4 વર્ષના બાળકની તરત ડાબી બાજુએ કોણ બેસે છે? કે આ 4 વર્ષનું બાળક છે એની તરત ડાબી બાજુએ કોણ બેસે છે? 6, એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ જો એનો અર્થ ગુણાકાર, બી નો અર્થ માઇનસ એટલે કે બાદબાકી, સી નો અર્થ સરવાળો અને ડી નો અર્થ ભાગાકાર હોય તો આપેલા સમીકરણમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવશે? બરાબર. તો આપણે અહીંયા પહેલા લખી દઈએ કે 9 3 8 2 અને 4. હવે શું કીધું તો કે અહીંયા એ પૂછે એનો અર્થ શું છે? જે અર્થ આપ્યો એ જોતું જવાનું એટલે લખતું જવાનું. એનો અર્થ ગુણાકાર છે. પછી સી નો અર્થ છે સરવાળો, તો અહીંયા સી ની જગ્યાએ સરવાળો. પછી ડી નો અર્થ શું છે તો કે ભાગાકાર, તો અહીંયા ભાગાકાર. અને બી નો અર્થ શું છે તો કે બાદબાકી. સૌથી પહેલા શું કરશે? આપણે ભાગાકાર કરશે એટલે 2 ચોક 8, પછી સરવાળો 9 તેરી 27 વત્તા 4 માઇનસ 4, બરાબર. અહીંયા -4 હતા, વત્તા 4 હતા, +4 -4 જાય તો આન્સર શું આવશે? 27.
7 એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. ઓકે સ્ટુડન્ટ્સ, અહીંયા જે રિઝનિંગનો પોર્શન હતો ને એ અહીંયા કમ્પ્લીટ થાય છે. બરાબર. હવે આપણે સ્ટાર્ટ કરશી મેથ્સનો પોર્શન. આ 1 થી 30 ક્વેશ્ચન એવા હતા જે રિઝનિંગના ક્વેશ્ચન્સ હતા. ડન. મેથ્સનું સોલ્યુશન. ક્વેશ્ચન નંબર 1 એટલે કે 31 ક્વેશ્ચન જે છે 31st, એક પાણીની ટાંકીને પાઇપ એ દ્વારા 12 કલાકમાં અને પાઇપ બી દ્વારા 18 કલાકમાં સંપૂર્ણપણે ભરી શકાય છે. એટલે કે એ દ્વારા 12 કલાકમાં ભરે છે, બી દ્વારા 18 કલાકમાં. હવે એવું કીધું છે જ્યારે બંને પાઇપ 1 કલાક માટે એક સાથે ખોલવામાં આવે ત્યારે ટાંકીનો કેટલો ભાગ ભરાયો છે. બરાબર. પહેલા તો આપણે આનો લસા લેવો પડે. બરાબર. તો લસા શું થશે? 18 દુ 36 અને 12 તેરી 36. બરાબર. એટલે કે 1 કલાકની અંદર કેટલું પાણી ભરાશે? તો કે 5 લીટર. ભરવાનું કેટલું છે? તો કે ટોટલ ધારો કે 36 ભરવાનું છે. આપણે એવું પૂછ્યું છે 1 જ કલાકમાં, તો 1 કલાકમાં કેટલું ભરાશે? તો કે 36 લીટર ટોટલ ભરવાનું હોય, એમાંથી 5 લીટર ભરાશે. બરાબર. તો કેટલો ભાગ ભરાણો હોય? તો આટલો ભાગ. એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એક ટ્રેન 2 કલાકમાં 300 કિલોમીટરનું અંતર કાપે છે તો ઝડપનું સૂત્ર તમને ખ્યાલ જ છે. ઝડપ બરાબર શું થાય? અંતરના છેદમાં સમય. અંતર 300 કિલોમીટર ભાગ્યા 2 એટલે કે 150, 150 કિલોમીટર. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, એક સમાંતર શ્રેણીના છઠ્ઠા અને 13મા પદનો સરવાળો, છઠ્ઠું પદ અને 13મું પદ છે એનો સરવાળો 31 એ પૂછ્યો. બરાબર. તો શ્રેણીના પહેલા 18 પદોનો સરવાળો કેટલો થાય એવું પૂછ્યું છે. જો આની અંદર પ્રોપર મેથડથી કરો ને તો બહુ ટાઈમ લાગે એવું છે. બરાબર. તો આની શોર્ટ એકદમ કહેવાય ને કે તમે જલ્દીથી આન્સર મેળવી શકો એવી શોર્ટકટ શું છે? તો શું કરવાનું? સૌથી પહેલા તો આપણે 18 પદ પૂછ્યા છે. બરાબર. કે 18 પદનો સરવાળો આપણે કરવાનો છે. તો આની અંદર કંઈ જ નહીં કરવાનું. સિમ્પલ જે પદ આપ્યા છે એટલે કે 18 પદ આપ્યા છે. બરાબર. એને ભાગ્યા 2 કરવાના. કેમ? કારણ કે આપણને ઓલરેડી અહીંયા 2 પદનો સરવાળો આપ્યો છે 31. રાઈટ. હવે તમે જોઈ શકો છો 18 પદ છે એને ભાગ્યા 2 કરવાના અને જે સરવાળો છે ને એની સાથે ગુણાકાર કરવાનો. એટલે કે 2 નવા 18, 31 ગુણ્યા 9 એટલે કે 9 એકા 9 અને 9 તેરી 27. આનો આન્સર આવશે 279. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. આમાં તમે જે આપણે પ્રોપર એપીજીપીનું સૂત્ર યુઝ કરીએ છીએ એ કરી શકો છો, પણ એ બહુ ડિટેલ્સમાં ને વાર લાગ્યો હતો. આ તો કેવું હતું કે સિમ્પલી તમને એક આંકડાની અંદર સંખ્યા આપેલી છે. બરાબર. તો તમે ઇઝીલી આ કરી શકો છો. ડન. નેક્સ્ટ, એક પુસ્તકની કિંમત 600 રૂપિયા છે. જો તેની કિંમત 15% વધારે એટલે કે 600 ગુણ્યા 15/100 તો નવી કિંમત શોધો. એટલે કે 0 કેન્સલ, 15 ચોક 90, 900. બરાબર. 900 એટલે 15 ચોક 90 એટલે કે 90 રૂપિયા વધશે. શેમાં? તો કે 600 વત્તા 90 એટલે કે 690 રૂપિયા. બરાબર. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. જો મેં આ ગણતરી કરી એટલે અધરવાઇઝ સીધું જ સિમ્પલ જ જ્યારે આવું આપ્યું હોય ને કે 600 રૂપિયા છે, 15% વધારો થાય છે તો નવી કિંમત, તો સીધું શું કરવાનું કે 15 ચોક 90 કેમાં એડ કરવાના? 600માં. પૂરું. તમે આટલી બધી ગણતરી કરવાની જરૂર નથી, કારણ કે જ્યારે ટકાવારી આપી હોય, અહીંયા પર્સન્ટેજ આપ્યા હોય અને અહીંયા સામે 0 હોય ને તો ડાયરેક્ટ ઉડી જ જાય. બરાબર. એટલે તમે 600 ગુણ્યા 15 એવું બધું કરો એના કરતાં સીધું 15 ચોક 90 અને એને શેમાં એડ કરવાના? તો કે 600માં એડ કરી દેવાના. બરાબર છે. નેક્સ્ટ, એક જથ્થાબંધ વેપારી એક વસ્તુની છાપેલી કિંમત 2400 રાખીને 15% અને 5%નું ક્રમિક ડિસ્કાઉન્ટ આપે છે તો છૂટક વેપારી કેટલી કિંમત ચૂકવે? બરાબર. તો આની અંદર સૌથી પહેલા તો શું કરવાનું? જ્યારે કિંમત એવી 15%, 5% એવી આપી હોય ને ત્યારે બને ત્યાં સુધી આના ઉપરથી ડાયરેક્ટ કરો. બરાબર. બાકી જ્યારે 10%, 20% એવું આપ્યું હોય ત્યારે તમે પહેલા 100% ધારીને કરી શકો છો. બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે પહેલા 24% ઉપર કેટલું આપે છે? તો કે 15%. બરાબર. હવે જો હું 0 કેન્સલ કરી દઉં. બરાબર. હું આ બી 0 કેન્સલ કરું પછી 15 ગુણ્યા 24 કરું, એને કરતાં હું આવું કરી શકું કે પેલા 0 કેન્સલ પછી આના 2 ભાગ પાડી દો. બરાબર. એટલે કે આ 5 તેરી 15 થાય અને આ 12 દુ 24 તો કેટલા થશે? 12 તેરી 36. બરાબર. એટલે અહીંયા એક 0 હતો એ આવશે. બરાબર. આ વધારે ઇઝી પડે. 24 ગુણ્યા 15 કરવા કરતાં મને આ વધારે ઇઝી લાગે છે. એટલે કે પેલા 360 રૂપિયા ડિસ્કાઉન્ટ આપશે. બરાબર. 360 શેમાંથી? તો કે 2400માંથી 360 એટલે 400માંથી 360 છે તો 40 એટલે કે 2040 રૂપિયા. બરાબર. હવે 2040 જે છે એના પર ફરી પાછું 5%નું ડિસ્કાઉન્ટ આપશે. બરાબર. એટલે 0 કેન્સલ, 5 દુ 10, 2 એકા 2 અને 2 દુ 4. બરાબર. એટલે ફરી પાછું કેટલું મળ્યું ડિસ્કાઉન્ટ? તો કે 102 રૂપિયાનું. બરાબર છે. તો 2040માંથી 102 બાદ કરવાના. હું આવી રીતે
ગણતરી કરું છું કે 40 માંથી 2 જાય તો કે 38. 38 વાળો ઓપ્શન છે, હા, ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. બટ સ્ટીલ 20 માંથી 1 જાય તો 19. બરાબર. આવી સંખ્યા જ્યારે છેદ ઉડાડવાનું ને એવું કંઈ મતલબ વધી લેવાનું ને એવું કંઈ ન આવતું હોય ને ત્યારે તમે આ કરી શકો. કેમ? કારણ કે આ ઇઝી પડશે, બબે સંખ્યા આવશે ને એટલે. બરાબર છે. નેક્સ્ટ સાદુરૂપ આપવાનું છે. હવે જો આની અંદર છે ને, આની અંદર બી શોર્ટકટ જ યુઝ કરવાની. કે એક તો જો 100 + 99 કરો, બરાબર, અને બીજી એક સંખ્યા લખો કે 101 + 99 કરો અને 101 - 99 કરો. બરાબર. કારણ કે જો આપણે અહીંયા વર્ગ આપ્યું છે, પછી હવે આની છે લોજિક આખું જે સૂત્રવાળું છે ને એ લેન્ધી છે, એટલે આપણે એક્ઝામની અંદર આ જ ટ્રીક યુઝ કરવાની કે 101 + 99 કરીએ તો કેટલા થાય? 200 થાય. એને ગુણ્યા 101 માંથી 99 બાદ કરીએ તો 2, તો કેટલા આવે? 400. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. નેક્સ્ટ, બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો 365 છે, તો નાની સંખ્યા શોધો. બરાબર. હા, જો એક તો તમે એ કરી શકો કે તમે જો ક્રમિક કીધી છે, બરાબર, તો તમે પહેલા 12 થી સ્ટાર્ટ કરી શકો કે 12 ના 144, પછી 13 ના 169, પછી એનો સરવાળો કરો કે 9 ને 4 13, વધી 1 6 4 10 ને 11 નો 1, વધી 1 1 2 3. બરાબર. આવું બધું કરો તો ચાલે. બરાબર. પણ એનાથી ને વધારે શોર્ટમાં કરી શકાય એવી વસ્તુ કઈ, જો તમને વર્ગ ગણ આવડતા હોય તો તમારા માટે આ ઈઝી છે કે પેલા આપણે 12 13 નું શરૂ કર્યું. હવે આપણે, બરાબર, પછી આપણે 13 નો વર્ગ કરશી કે 13 નો વર્ગ કેટલો થાય? 169 અને 14 નો થાય 196. એટલે 9 ને 6 15 ના 5, વધી 1 9 ને 1 10 ને 6 16 નો 6, વધી 1 1 2 3, એટલે 365. બરાબર. સરવાળો 365 થાય. હા થાય. આ 13 અને આ 14. બરાબર. આપણે નાની સંખ્યા પૂછી છે એટલે 13. બરાબર. સી, હવે આના સિવાય બીજી એક વસ્તુ તમે શું કરી શકો? એક તો એ કે કંઈ નહીં કરવાનું, 365 ભાગ્યા 2 કરો. પછી આનો શું જવાબ આવશે? તો કે 2 એકા 2, 2 અઠા 16, 2 ચોક 8, અરે એક સેકન્ડ, 365 ભાગ્યા 2 કરો એટલે કે આ 18 દુ 36, 2 દુ 4, વધે 1.5. બરાબર. હવે આની નજીકના ઉપર અને નીચેની બે એવી સંખ્યા લેવાની, બરાબર, કે જેનો વર્ગ થતો હોય. તો તમને ખબર છે કે 182 થી ઉપર કોણ આવે? તો કે 196, 82 થી નીચે 169. બરાબર. તો તમે આ વસ્તુ કરી શકો છો જ્યારે તમને વર્ગગણ યાદ ન આવે અથવા તો કોઈ બહુ મોટી સંખ્યા આપી હોય ને ત્યાર માટે. બરાબર. નેક્સ્ટ, 29 સફરજનની કિંમત 377 હોય તો 11 સફરજનની કિંમત કેટલી થશે? બરાબર છે. તો અહીંયા શું કરવાનું? તો કે 29 સફરજનની કિંમત 377 છે, તો 11 ની આપણે શોધવાની છે. બરાબર. ચોકડી ગુણાકાર કરીએ. 11 ગુણ્યા 377 ના છેદમાં 29. હવે જો અહીંયા તમે જોવો છો કે આન્સર બધાય પૂર્ણ સંખ્યા છે, પોઈન્ટમાં નથી, એનો મતલબ આના છેદ ઉડતા હશે. હવે જો 11 થી 29 ના છેદ ના ઉડે એટલે મને એટલી ખબર પડે કે આના છેદ ઉડતા હશે, તો આપણે આવી રીતે કરી શકીએ કે 29 એકા 29. બરાબર. નીચે કેટલા વધશે? તો કે 37 માંથી 29 જાય તો 8 અને ઉપરથી ઉતરે 7. હવે 29 ના ઘડિયામાં 87 ક્યારે આવી શકે? તો કે 9 દુ 18 થાય એટલે કે 29 દુ તો છેલ્લા 8 આવે તો 3 આવી શકે કે 9 તેરી 27, વધી 2, 3 દુ 6 ને 1 7. તો કે હા, 29 તેરી. બરાબર. એટલે આના છેદ કેવી રીતે ઉઠશે? 29 ગુણ્યા 13 કરતા 377 થાય. હવે શું કરવાનું? તો 11 ગુણ્યા 13 કરી દેવાના. જો ઓપ્શનની અંદર તમને ખબર જ છે કે જો આને 3 ને 1 વડે ગુણીએ તો 3 જ આવે એટલે 143 થાય. બરાબર. પણ એના સિવાય જ્યારે તમારે કોઈ પણ સંખ્યાને 11 સાથે ગુણાકાર કરવાનો તો શું કરવાનું કે 1 અને 13, 3, આ 13 છે ને છૂટા પાડી દેવાના અને પછી બેનો સરવાળો વચ્ચે મૂકી દેવાનો. બરાબર. એવું એક્ઝામ્પલ આપું, જેમ કે મારે 15 ગુણ્યા 11 કરવા છે તો 1 અને 5 લખું ને પછી બેનો સરવાળો કરો 165. એવી રીતે 16 ગુણ્યા 11 કરવું છે તો 1 અને 6 મૂકી બેનો સરવાળો કરો 176. તમે આ વસ્તુ જાતે ટ્રાય કરી શકો છો. બરાબર. નેક્સ્ટ, એક પાઈ ચાર્ટ આપ્યું છે. બરાબર. એની અંદર આપણે પૂછ્યું છે શું? આપણે જોવાનું. અહીંયા 5 અલગ અલગ પ્રકારના લેપટોપ આપ્યા છે. ABCDE નું ટકાવારીમાં વિતરણ દર્શાવ્યું છે. પર્સન્ટેજ આપ્યા છે. બરાબર. કેટલા પર્સન્ટેજમાં લેપટોપની વેચાણ થાય છે, એટલે કે લેપટોપની ટકાવારીનું વિતરણ પૂછ્યું છે. એવું કે કુલ સંખ્યા 300 છે. કંપની ઉત્પાદિત A અને C ના પ્રકારના લેપટોપની સંખ્યા અને D પ્રકારના લેપટોપની સંખ્યા વચ્ચેનો આપણે તફાવત શોધવાનો છે. બરાબર. તો શું કરવાનું? સૌથી પહેલા તો A અને C. હવે એ જોઈએ કે એટલે કે આ કલર એ માટે છે. બરાબર. એટલે એ એટલે 23%.
23%. પછી સી માટે ગ્રે કલર છે એટલે કે 20% છે. પછી એવું કીધું છે ડી પ્રકારનો લેપટોપ. ડી પ્રકારનો લેપટોપ એટલે આ ડી પ્રકાર 27. બરાબર, અહીંયા હું લખી દઉં 27% ડી માટે. બરાબર, હવે આપણને પૂછ્યું છે શું કે કેટલો તફાવત રહેશે. બરાબર, હવે જો તમે એમાં પહેલા 323%, 320% એવું બધું કરો એના કરતાં સિમ્પલ શું કરવાનું કે પહેલાનો સરવાળો કરો. આપણને એવું જ કીધું છે ને એને બી સંયોગ, તો કે 23 + 20 એટલે 43. આ છે 27%. બરાબર, ડિફરન્સ શોધવાનો છે એટલે 43 માંથી 27 બાદ કરીએ તો 13 માંથી 7 જાય તો 6 અને 3 માંથી એટલે કે 16% ડિફરન્સ છે. બરાબર, તો કંઈ નહીં કરવાનું, 300 × 16. આપણે તો ડિફરન્સ જોઈએ છે ને કે ટોટલ ડિફરન્સ કેટલો છે, તો કે 16% ડિફરન્સ. પણ આપણે અહીંયા સંખ્યાનો તફાવત આપવાનો છે. 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, 16 તેરી 48. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, હરિ, રઘુ, ગગન દરેકે 20,000નું રોકાણ કરીને એક વ્યવસાય શરૂ કર્યો છે. 3 મહિના પછી હરિએ 4,000 ઉપાડ્યા, રઘુએ 5,000 અને ગગને 3,000. બરાબર, વર્ષના અંતે કુલ નફો 19,140 થાય છે. તો નફામાં રઘુનો હિસ્સો શોધો. બરાબર, જો જ્યારે બી ગણતરી આપી ને તો એકચ્યુઅલમાં એવું છે કે લાંબી ગણતરી વાળો ક્વેશ્ચન છે, તો તમે એને સેકન્ડ રાઉન્ડમાં કરી શકો છો. બરાબર, તો શરૂ કરીએ આપણે. સૌથી પહેલા લખીએ હરિ, કે હરિ છે એને 20,000 રૂપિયા, રઘુએ 20,000 રૂપિયા અને ગગને 20,000 રૂપિયા. કેટલા? 3 મહિના પછી હરિએ 4,000 ઉપાડ્યા. એટલે પેલા 3 મહિના માટે આ સેમ રાખશે, વત્તા 3,000 ઉપાડી લે, 4,000 ઉપાડી લેશે એટલે કેટલા હજાર હશે, તો કે 16,000 રૂપિયા. કેટલા ટાઈમ માટે, તો કે 9 મહિના માટે. પછી રઘુએ બધું 5,000 એડ કરે. પેલા રઘુ 20,000 રાખશે, પછી 5,000 એડ કરશે એટલે 25 થશે 9 મહિના માટે. અને છેલ્લે ગગને 3,000 રૂપિયા ઉપાડ્યા. બરાબર, એમાંથી એટલે 20,000 3 ઉપાડે તો કેટલા થાય, 17,000 થાય. કેટલો ટાઈમ માટે, 9 મહિના માટે. બરાબર છે. હવે આ બધાનું શું કરવાનું, ગુણાકાર. સૌથી પહેલા જો તમે જ્યારે સેમ આપ્યું હોય ને કે 12 મહિનાનું, તો તમે ડાયરેક્ટ છેદ ઉડાડી શકો. અદરવાઇઝ તમારે આમાં સરવાળો કરવો પડશે. એટલે કે 3 દૂ 6. એટલે જો અત્યારે હું અહીંયા છે ને આ બધા 0 કેન્સલ કરી દઉં. બરાબર, એટલે કે જો અહીંયા 3 0, અહીંયા 3 0 છે એ કેન્સલ કરું. બરાબર, એવી જ રીતે અહીંયા પણ 3 0 કેન્સલ કરી દઉં છું. બરાબર છે, એનું પાછળનું લોજિક સમજાવું તમને કે જ્યારે એન્ડમાં સેમ 0 આવવાના છે તો એન્ડમાં છેદ ઉડાડવો, એના કરતાં અત્યારથી જ કેમ નહીં. બરાબર, કેમ અહીંયા મેં 3 કર્યા, બીકોઝ અહીંયા 3 છે. એટલે હવે 20 તેરી 60 વત્તા 16 નવા 144, 20 તેરી 60 અને 15 નવા 60 વત્તા 15 નવા 225, 20 તેરી 60 અને 16 નવા 153. બરાબર, હવે આ બધાનો સરવાળો કરી દેવાનો. તો કેટલા થાય, 144 વત્તા 60 કરી તો 204, પછી 268, 225 વત્તા 60 કરીએ તો 285, અને આ થશે 3 ના 3, 6 ને 5 11, 213. બરાબર, આવી કંઈક સંખ્યા આવશે આપણા. હવે તો કે આ બધી સંખ્યાનો સરવાળો કરવાનો છે, બટ આપણે જોઈએ જો શું હિસ્સો જોઈએ છે. તો હજી જો મને એવું ખબર પડે કે આમાં છેદ ઉડશે, કેવી રીતે, તો કે 4 ને 2 6 થાય છે, તો કે હા 3 થી છેદ ઉડી શકે છે એનો. પછી 8 ને 2 10 ને 5 15, 5 ને 1 6 એને 3 થી છેદ ઉડે, 3 ને 2 5 ને 1 6 એને 3 થી છેદ ઉડી શકે છે. બરાબર, અને મેં 3 શું કામ ચૂઝ કર્યું, કેમ બીજી સંખ્યા 6 કેમ નહીં, કારણ કે 285 છે એનો આપણે 6 થી છેદ 9, 2 થી છેદ 9 ઉડાડી શકે એટલે. બરાબર, તો આને 6 થી છેદ ઉડાડું તો 6 તેરી 18 વધે 2 6, હા એટલે 3 6 18 6 અને 3 18 24. બરાબર, ફરી પાછું આનું 3 થી છેદ ઉડાડીએ એટલે 3 9 27 થશે, વધશે 1, 3 5 15, અને આનું 3 7 21 અને 3 1 3. બરાબર, એટલે ટોટલ કેટલું મળ્યું, તો કે 68 95 અને 71. બરાબર, પછી આનો સરવાળો કરીએ તો 8 ને 5 3 ને 1 14 ને 4 વધી 1 9 ને 1 10 ને 7 17,
હવે આને જો 49,140 છે ને એને 234 વડે ભાગવાના છે અને તમે સાઈડમાં ભાગાકાર કરો ને એટલે 234 2 ભાગ ચાલશે, બરાબર? એટલે 210 આવશે અહીંયા, બરાબર? પછી 95 ગુણ્યા 210 કરવાના, બરાબર છે? તો એને આપણે સાઈડમાં જઈને ફરી પાછું કરી દેવાનું. 0 ને 0, 9 0 0, 9 1 9 ને 9 2 18, બરાબર? અને 5 1 5 0 0, 5 1 5, પાછળ 50 આવતો એવો એક જ ઓપ્શન છે, બરાબર? એટલે આપણે કમ્પ્લીટ કરીએ. 5 2 10, 0 5 9 8 ને 1 9, 19,950, બરાબર છે મિત્રો? તો આ થોડો લેન્ધી ક્વેશ્ચન હતો એટલે જ મેં કીધું સેકન્ડ રાઉન્ડમાં રાખવો, બરાબર છે? નેક્સ્ટ, એક હોડી 30 કિલોમીટર પ્રવાહની દિશામાં અને 18 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરે છે અને કુલ 5 કલાકનો સમય લાગે છે. જો પ્રવાહની ઝડપ 3 કિલોમીટરની હોય તો સ્થિર પાણીમાં કેટલી ઝડપ હશે? એટલે આપણે જેમ વાત થઈ હતી એમ કે પહેલા અહીંયા આવી રીતે કરી દેવાનું. હવે આપણને આપ્યું છે શું? તો કે પ્રવાહની ઝડપ આપી છે, કેટલી છે? તો કે 3 કિલોમીટર. 30 કિલોમીટર પ્રવાહની દિશામાં, એટલે અહીંયા 30 કિલોમીટરનું અંતર કાપે છે. પ્રવાહની વિરુદ્ધ દિશામાં 18 કિલોમીટરનું અંતર કાપે છે, બરાબર? અને ટોટલ એને આ જે ટોટલ છે ને એને 5 કિલોમીટર લાગે છે. આપણને પૂછ્યું છે શું? તો કે આપણે આ ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર છે? બરાબર. તો આની અંદર શું કરી શકાય કે જો આ છે એમાં શું આવશે? તો કે અહીંયા અને અહીંયા બે જગ્યાએ આપણે એક વસ્તુ કરીએ છીએ, બરાબર? એ શું? તો કે એક્સ વત્તા આપણે ધારો કે એક્સ ધારી લઈએ, બરાબર? તો આમાં શું થશે? તો કે એક્સ જે તે સ્પીડ હશે એમાં 3 કિલોમીટર એડ અને આમાં માઇનસ. હવે આપણને અહીંયા એવું કીધું જ છે કે ટોટલ એને 5 કલાકનો સમય લાગે છે. એટલે કે 30/x + 3 માઇનસ 18/x - 3 બરાબર 5. ડન. ઓકે. હવે આ ડિટેલ્સ આપણી પાસે ઓલરેડી છે. હવે શું કરવાનું? તો કે એક્સ છે ને એની જગ્યાએ આ કિંમત મૂકવાનું સ્ટાર્ટ કરવાનું, બરાબર? ફોર એક્ઝામ્પલ 30/8 મૂકવું તો 8 ને 3 11 વત્તા 18, 18/8 - 3 બરાબર 5. મતલબ અહીંયા જે છે ને 5 થવો જોઈએ. તો 8 ને 3 11, બરાબર? એટલે 11 ભાગ્યા 30/11 કરવાના. એવી રીતે 8 માંથી 3 છે તો 5, બરાબર છે? બરાબર. પછી અહીંયા છે ને એવું જ વિચારવાનું કે પોઈન્ટમાં આન્સર, અહીંયા આપણી પાસે ફૂલ આન્સર છે એટલે પોઈન્ટમાં ન હોય તો હું 11 તેરી 33 કરું તો વધી જાય, 11 દુ 22 કરું તો ઓછા રહે, એમાં 5 તેરી 15 કરું તો બરાબર છે, પણ પાછળ પછી 3 વધે છે, બરાબર? એટલે આ ઓપ્શન નહીં આવે. હવે આપણે બીજો ઓપ્શન ટ્રાય કરીએ. બીજો ઓપ્શન એટલે કે 7 લઈએ, બરાબર? કે 30/7 ને 3 10. હું એક્સની જગ્યા બધી કિંમત મૂકું છું, બરાબર? ત્યારબાદ 18 7 - 3 એટલે કે અહીંયા હું 4 લખી દઉં, બરાબર? તો આ કેટલા થાય? 10 તેરી 30, 3 8 ચોકે 16, બરાબર? 4 ને 3 7 જ, એટલે 5 થી વધારે થાય એટલે એ ઓપ્શન પણ ના હોય. હવે આપણે જોઈએ ઓપ્શન સી. અને એક્ઝામમાં બને ને તો તમે જ્યારે OMR વાળી એક્ઝામ આપો ને ત્યારે B C D A એવી જ રીતે ઓપ્શન્સ કહેવાય ને ટ્રાય કરવાની, બરાબર? ઓનલાઈન એક્ઝામની અંદર તો બધી પેટર્ન ફરતી જતી હોય છે. હવે નેક્સ્ટ આપણે 9 લઈએ. એટલે કે 30/9 + 3 વત્તા 18/9 - 3 બરાબર જે આન્સર આવે 9 ને 3 12, એટલે કે 30/12 વત્તા 18/6, બરાબર? એટલે 6 તેરી 18 થાય અને આ કેટલા થાય? તો કે 12 દુ 24, બરાબર? અને 12 પંચા 60 વત્તા 3 એટલે કે 5.5. મતલબ આ ઓપ્શન પણ નહીં આવે. ડન. હવે નેક્સ્ટ ઓપ્શન જોઈએ, ડી ઓપ્શન, બરાબર? જો તો આપણે પેલો બીજો ત્રીજો ઓપ્શન કર્યો ને ન જ આન્સર આવે ને ત્યારે ડી ટીક કરી જ દેવાનું, બરાબર? પછી આપણે તો ત્યારે સોલ્યુશન કરીએ છીએ એટલે આપણે બધું જ ટ્રાય કરી લેવાનું, બરાબર? જોઈએ કે 30/10 વત્તા 3 વત્તા 18/10 - 3, બરાબર? એટલે આ કેટલા થશે? 30/13 વત્તા 18/7, બરાબર? હવે આનો ભાગાકાર કરું તો 13 દુ 26 અને 13 તેરી 39, અને આનું કરીએ તો 7 દુ 14, 7 પંચા 35, બરાબર? એટલે આવું કંઈક સમથિંગ આન્સર થાય. તો આનો સરવાળો કરું તો 4.8, એટલે
કોઈક અંશે એ 5ની નજીકનો આન્સર છે. બરાબર, ઓલમોસ્ટ આવો જ કંઈક. સી અત્યારે તો આપણે કેવું આવી રીતે સોલ્વ કરતા હોય ને એટલે વાર લાગે, પણ તમે એક્ઝામમાં સ્પીડ આવી જશે ને એકવાર, પછી તમારે આટલી બધી વાર નહીં લાગે, પછી આટલી બધી ગણતરી નહીં કરવી પડે. અમુક ગણતરી તો છે જે તમે મોઢે કરી શકો. બરાબર છે. નેક્સ્ટ, અહીં એવું કીધું છે કે 3 કામદારો એક કાર્ય 6 દિવસમાં પૂર્ણ કરે છે. સમાન કાર્યક્ષમતા ધારીને એક કામદારને તે જ કાર્ય પૂર્ણ કરવામાં કેટલા દિવસ લાગશે? સિમ્પલ, એમાં કંઈ જ નથી કે 3 કામદાર છે 6 દિવસ લાગે તો એક કામદારને કેટલા? તો આની અંદર ચોકડી ગુણાકાર ઉપર જ થાય. આપણે જે આ વાળો કરીએ છીએ એ વાળો ગુણાકાર નહીં થાય. કેમ? કારણ કે કાર્ય અને દિવસની વાત, કામદારોનું એક કાર્ય અને દિવસની વાત છે. એટલે બરાબર, એટલે 6 તેરી ને 18. ઓપ્શન બી ઇઝ ધી રાઈટ આન્સર. બરાબર. નેક્સ્ટ, એક કામ 12 દિવસમાં પૂર્ણ કરે છે, એક કામ 12 દિવસમાં કરે છે, બી તે કામને 24 દિવસમાં પૂર્ણ કરે છે. બરાબર. હવે આનો લસા લઈએ તો કેટલા થાય? 24 થાય, એટલે કે 24 એકા 24 અને 12 દુ 24. બરાબર. મળીને સાથે કેટલા દિવસમાં કામ પૂરું કરશે? તો 2 + 1 3. બરાબર. અને 24 છે તો 3 ને કેટલા વડે ગુણીએ તો 24 થાય? તો કે 8. એટલે કે બંને સાથે મળીને કેટલા દિવસમાં પૂરું કરે? 8 દિવસના. બરાબર. હવે એ કેવી રીતે કર્યું કે 24 ટોટલ એને કામ કરવાના હતા અને એક દિવસમાં 3 કામ કરે છે. બરાબર. તો મેં આ રીતે કંઈક છેદ ઉડાડ્યા છે. બરાબર છે. નેક્સ્ટ, એક વ્યક્તિ દર મહિને 12,000 કમાય છે અને તેની આવકના 75% ખર્ચ કરે છે, તો માસિક બચત કેટલી? જો આપણને એટલી ખબર છે કે જે આવક હોય, બરાબર, એમાંથી જે ખર્ચ બાદ કરો તો તમને જે મળે ને એને બચત કહેવાય. બરાબર. એટલે કે જો 75% ખર્ચ કરે છે તો આપણે 75% ગોતવાના જ નથી ને. 75% ખર્ચ થઈ ગયા પછી જે માસિક બચત છે એ કેટલી છે? તો કે 25%ની. બરાબર. તો શું કરવાનું? 12,000 ડાયરેક્ટ 25% કરી દેવાના. બરાબર. ડન છે. એટલે કે હું છેદ નહીં ઉડાડું, હું આવી રીતે કરીશ. 25 ચોકું 100 અને 4 તેરી 12. બરાબર. ઇઝી પડે એના માટે. ડન. ઓપ્શન ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, એક સમગુણોત્તર શ્રેણી જીપીમાં ત્રીજું પદ 16 છે, છઠ્ઠું પદ 128 છે, તો જીપીનું 10મું પદ શોધો. બરાબર. જો એક તો આની અંદર છે ને એક શોર્ટકટ શું છે કે જો ત્રીજું પદ છે ત્યાંથી છઠ્ઠું પદ. બરાબર. એટલે ત્રીજા પદથી લઈને એ છઠ્ઠા પદ સુધી જાય છે. બરાબર. તો કેટલી વખત થાય? એને ગુણ્યા કેટલી વખત? આપણે આ સૂત્ર ખબર છે ને, એ બરાબર આવી રીતે અહીંયા આપણે જે લખીએ છીએ. બરાબર. તમે જે આર છે એ કેટલી વખત દર્શાવે છે? બરાબર. તો કેટલી વખત આવશે? તો કે 4 વખત. બરાબર. તો 4 વખત આવે છે કેની વચ્ચે? તો કે 3 થી 6 ની વચ્ચે. બરાબર. તો 6 થી 10 ની વચ્ચે કેટલી વખત આવશે? તો કે 6 થી 10 ની વચ્ચે તમે કરો તો 4 વખત થાય. અહીંયા જો 3 + 3 કરીએ તો 6 થાય, એટલે કે ગુણ્યા 2 એવું કેટલી વખત આવે? તો કે 3 વખત. જ્યારે 6 થી 10 સુધી જવું હોય, બરાબર, તો કેટલી વખત? 4 વખત આવશે. બરાબર છે. તો એવી રીતે તમે ડાયરેક્ટ કરી શકો, એટલે કે 2 ની 4 ઘાત કરી અને એને ગુણ્યા 128 કરી શકો છો. બરાબર. આ શોર્ટકટ કીધી. હવે આપણે પ્રોપર કરીએ. એટલે કે જો આપણને શું કીધું છે કે ત્રીજું પદ છે ને એ કેટલા છે? તો કે 16 છે. બરાબર. અને છઠ્ઠું પદ કેટલાનું છે? 28 છે. હવે પદની કિંમતમાં વધારો કેટલો થાય છે? તો કે 28 / 16 કરીએ તો 16 અઠ્ઠા. બરાબર. એટલે 8નો ડિફરન્સ આવે છે. બરાબર. તો ગુણોત્તરની ઘાત એટલે કે r ક્યુબ કેટલી? 3 અને કેટલા આવશે? 8 આવશે. બરાબર. આજે આપણને મળ્યું તો r બરાબર કેટલા થાય? 2 થાય. બરાબર. હવે આપણને શું કીધું? છઠ્ઠા પદથી 10મા પદ સુધી શોધવાનું છે, એટલે કે આપણે 4 પદનો ડિફરન્સ શોધવાનો છે. તો એ બરાબર કેટલા થશે? તો અહીંયા લખું કે અહીંયા મારે 10મું પદ શોધવું છે. બરાબર. અને અહીંયા છઠ્ઠું પદ કેટલા આવ્યા છે? તો કે 128. r બરાબર 2 અને ડિફરન્સ કેટલો આવતો હતો? 6 થી 10 ની વચ્ચેનો 4. બરાબર. તો 128 ગુણ્યા 2 ની 4 ઘાત, એટલે કે 128 ગુણ્યા 2 દુ 4 દુ 8 દુ 16. બરાબર. હવે આમાં હું શું કરીશ? 8 6 48. પાછળ 8 આવતો હોય ને એવો જ આન્સર ટીક કરી દે છે 2048. બરાબર. ડન. નેક્સ્ટ જોઈએ કે 30. શું કીધું છે કે એક વેપારી 50,000માં એક મશીન ખરીદે છે. તે પરિવહન પર પડતર કિંમતના 10% અને સ્થાપન પર 15%, એટલે કે પડતર કિંમત પર 5%. બરાબર. સી આની અંદર કન્ઝિક્યુટિવ એટલે કે ચક્રવર્તી વ્યાજ હોય ને એવી રીતે નથી કે પહેલાં 10% પછી એનો ટોટલ કરીને 5%. એમને અહીંયા શું છે કે 5% અને 10%. બરાબર. સિમ્પલ બે વસ્તુ આપી છે કે 5% અને 10%, એટલે કેટલા થાય? તો કે 115%. પછી તે કુલ ખર્ચ પર 20%નો નફો મેળવે છે. બરાબર. એટલે જો પહેલાં શું કરે છે તો કે જે 50,000માં લીધું એના પર કહેવાય ને 10% અને 5%, એટલે ટોટલ 15%. બરાબર.
તો આપણે શું કરવાનું, 50,000ના કેટલા ટકા, તો કે 115%. પછી તો કે એ જે ટોટલ થાય એના પર 20% નફો મેળવે છે, બરાબર. અને બાદમાં ખરીદનાર સમારકામ પાછળ 6,000નો ખર્ચો કરે છે, પછી એના પછી ખર્ચો કરે અને તેના કુલ રોકાણ પર 10%ની ખોટ ખાય અને પછી અંતિમમાં મશીન વેચે છે, બરાબર. તો જોઈએ કેવી રીતે થાય. સૌથી પહેલાં તો શું, તો કે જો 50,000 ગુણ્યા કેટલા, તો કે 115%, છેદમાં 100, 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, 2 0ના 2 0, 25 25 વધી 2, 5 1 5 ને 2 7, બરાબર, ને 5 1 5 એટલે કે 57,500 રૂપિયા આ વેપારીની કુલ પડતર કિંમત, બરાબર. પછી હવે શું કીધું છે, તો કે કુલ ખર્ચ પર 20% નફો મેળવે છે, બરાબર. એટલે આના 20% એટલે ટોટલ કેટલા ગણવાના, 120% થાય, બરાબર છે. તો જેમ મેં કીધું એમ કે હું 0 0 કેન્સલ કરી અને આના 2 ભાગ કરી દઈશ, એટલે કે અહીંયા 2 6 12, અહીંયા 2 6 12 થશે, બરાબર. પછી અહીંયા તો કે 57,500 આપણે નીચે જ લખીએ, 57,500 ગુણ્યા 120 છેદમાં 100, 0 0 કેન્સલ, આનો 2 ભાગ પાડી દો, બરાબર. તો આ 2 6 12 થાય અને પછી હું અહીંયા ગુણાકાર કરું, 5 1 5, 5 1 5, 25 25, બરાબર. અને 0ના 0 એમનેમ રહેશે. પછી આનો ગુણાકાર કરીએ તો 6 0 0, 6 0 0, 6 35 ની 0 વધી 3, 6 1 6 ને 3 9 ને 6 1 6, બરાબર. ટોટલ કેટલા થયા, 69,000, બરાબર. હવે એના પર 6,000 સમરકામ કરે છે, એટલે આમાં 6,000 પ્લસ કર્યા તો કેટલા થાય, 0 0 0, 9 ને 6 15 5 વધી 1 એટલે કે 75,000, બરાબર. હવે શું કીધું છે કે જે એના છે ખરીદ કિંમતનું કુલ રોકાણ કર્યું હતું, બરાબર, એમાં એને સમારકામનો ખર્ચો આવી ગયો. હવે જે અંતિમ કિંમત છે, બરાબર, એના ઉપર 10%ની ખોટ ખાય છે, બરાબર. તો કે 75,000 ગુણ્યા 900, બરાબર છે. એના 75,000 ગુણ્યા 90 એના છેદમાં 100, 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, બરાબર. 9 0 0, 9 0 0, 9 5 45 ને 5 વધી 4, 9 7 63, 64 65 66 ને 67, બરાબર. એટલે કેટલા થશે, 67,500. ડન છે. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. જો એક તો એવું છે કે તમે જે અહીંયા એન લખ્યું છે ને એની જગ્યાએ 3 2 5 અને 6 ડાયરેક્ટ એવી રીતે ઓપ્શન મૂકીને ગણી શકો. અધરવાઇઝ શું કરવાનું કે જો આપણને એટલી ખબર છે કે 25 છે, બરાબર, 25 શું છે, તો કે 5નો વર્ગ છે, તો હું અહીંયા આવું લખી શકું, 5 ઉપર n-2 ઇઝ ઇક્વલ ટુ 1/5 2, બરાબર. 5ની 2 ઘાત થઈ ને એટલે, અને n-8. હવે હું આનું સાદું રૂપ આપું તો શું થાય કે 2n-16 થાય, બરાબર. 8 2 16 થાય. એટલે હવે નીચે હું 5 ને કઈ વસ્તુ નહીં લખું, એની જગ્યાએ ડાયરેક્ટલી એવું લખી દઉં કે n બરાબર 2 બરાબર 2n-16, બરાબર. હવે 2n અહીંયા છે, આ n અહીંયા છે, બરાબર, બરાબર. પછી અહીંયા જો આપણે પહેલાં 1ના છેદમાં હતું, હવે આને ઉપર લઈએ, બરાબર, તો આ માઇનસની નિશાની આવી જશે આમાં, બરાબર. તો આ નિશાની કેમ માઇનસ થાય, કારણ કે કોઈ પણ સંખ્યા માનો 1/5 હું એને ઉપર લઈ આવું તો આ -1 થાય ને, બરાબર. એવી રીતે આ માઇનસ થાય. હવે શું કરવાનું, તો કે 2n બરાબર એટલે -2n વત્તા 16, બરાબર. અહીંયા n-2. હવે આ -2n ને અહીંયા લઈ આવું, 2 ને આમ લઈ જાઓ એટલે n+2n બરાબર 16 + 2, 3n બરાબર 18 અને n બરાબર કેટલા થાય, 3 6 18, બરાબર. એટલે n બરાબર ડી થશે. ડન છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ. એક સમાંતર શ્રેણીમાં પદ 7 અને સામાન્ય તફાવત 3 છે. એપીનું 15મું પદ ક્યુ છે, બરાબર. આપણને એવું પૂછ્યું છે, આપણને આનું સૂત્ર ખબર જ છે, બરાબર. એમાં શું આવશે, તો કે a + n-1 d. એ એટલે શું થાય, તો કે પ્રથમ પદ, સામાન્ય તફાવત કેટલો છે, d એટલે 3 અને n-1 હું ડાયરેક્ટ કરી શકું 15ની જગ્યાએ 14, બરાબર. તો 7 + 14 = 42, કેટલા થશે, 49. ડન. અને જો સૂત્ર ન મૂકો, જો તમને તમારી સ્પીડ આવી જાય ને પછી તમને એટલી ખબર પડે કે 15મું પદ કીધું છે ને, તો ગોતવાના કેટલા હોય, 14, કે 14 * 42, 42 + 7 એટલે 49, બરાબર છે. નેક્સ્ટ. એક વસ્તુની છાપેલી કિંમત 12,000 છે,
છાપેલી કિંમત પર 15% વળતર આપવામાં આવે છે તો વેચાણ કિંમત શોધો. બરાબર, સીધું ડાયરેક્ટ કરી શકાય ને એમાં કેવી રીતે? તો કે 12,000 છે, એમાં 15% વળતર આપે છે. બરાબર, તો કે 0 0 કેન્સલ, 2 × 5 કરી શકું, 5 તેરી 15 અને 2 છક 12. બરાબર, એટલે કે 1800 રૂપિયાનું વળતર આપે છે. કેટલામાંથી? તો કે 12,000માંથી. તો શું કરવાનું? તો કે 12,000માંથી 1800 બાદ કરી દેવાના. 20માંથી 18 જાય તો કેટલા વધે? 2 વધે. જો તમે એક વસ્તુ નોટિસ કરી કે હું નાના નાના આંકડા હોય ને એને બેને સાથે લઉં છું. કેમ? કારણ કે ખબર છે કે ઉપર મોટી સંખ્યા છે તો નીચે નાની સંખ્યા હોવાની, તો એમાં માઇનસ કરવું પડશે નહીં. એટલે કે જે આપણે ઘાત લઈએ છીએ ઘાત લેવી પડે નહીં. એકમાંથી 0 જાય તો 1, એટલે કે 10,200. નેક્સ્ટ, એક દુકાનદાર 900માં એક વસ્તુની ખરીદી કરે છે અને 990માં વેચે છે. બરાબર, તો એની નફાની ટકાવારી સી. નફો કેટલો થયો? તો કે 900માં લઈને 990માં વેચીએ તો 90 રૂપિયાનો નફો હતો. નફાની ટકાવારીનું સૂત્ર શું? તો કે નફો છેદમાં મૂળ કિંમત, એટલે કેટલી હતી? તો કે 900 રૂપિયા, એને ગુણ્યા 100. તો કે 0 0 0 0 કેન્સલ અને આવશે 10, એટલે કે 10%. નેક્સ્ટ, એક દોડવીરનું સંપૂર્ણ અંતર પૂર્ણ કરવા દરમિયાન 6 કિલોમીટરનું અંતર 9 કિલોમીટરની ઝડપે, બીજા 8 કિલોમીટરનું અંતર 12 કિલોમીટરની ઝડપે. બરાબર, એટલે આ છે ને એની બધી અલગ અલગ આપી છે કે જો 30 કિલોમીટરનું પૂરું અંતર છે, એમાંથી 6 કિલોમીટરનું પેલું છે એ 9 કિલોમીટરની ઝડપે કાપે છે. પેલું 6 કિલોમીટર છે એ 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. બીજા 8 કિલોમીટર છે એ 12 કિલોમીટરની ઝડપે કાપે છે. અને ત્રીજા 16 કિલોમીટર છે એ 16 કિલોમીટરની ઝડપે કાપે છે. બરાબર છે? બરાબર, હવે જો આપણને ખબર છે કે ઝડપનું સૂત્ર શું છે? તો કે અંદરના છેદમાં સમય. બરાબર, હવે આપણી પાસે ઓલરેડી ઝડપ આપી છે તો હું આવું લખી શકું કે અંતરના છેદમાં ઝડપ બરાબર સમય. બરાબર છે? તો હવે શું કરવાનું કે સૌથી પહેલાં આપણે જોઈએ કે 6/9, એટલે આને આપણે નાના સ્વરૂપમાં ફેરવીએ તો શું થાય? તો કે 3 2 તેરી 6 અને 3 તેરી 9. બરાબર, એવી રીતે 8/12 છે તો એને કરીએ તો કેવી રીતે થાય? તો કે સેમ એ જ રીતે 2 ચોક 8 અને 3 ચોક 12 અને 16/16 કરીએ તો કેટલા થાય? 1. બરાબર, હવે આનો ત્રણેયનો સરવાળો કરીએ કે 2/3 2/3 વત્તા 1, એટલે શું થાય? ચોક કે છેદ સરખા છે, ઉપરના સરવાળો થશે 4/3 વત્તા 1. બરાબર, એટલે આ કેટલા થાય? 3 × 3. તમે લસા સરખો કરો એટલે કેટલા આવશે? તો કે 7/3. બરાબર, આ આપણને શું મળ્યું કે ટોટલ સમય કેટલો લીધો. બરાબર, હવે તો કે આપણે શોધવાનું શું છે? તો કે એની ઝડપ. બરાબર, તો ઝડપ બરાબર અંતર કેટલું હતું? 30નું હતું. છેદમાં સમય કેટલો લીધો એને? તો કે 7/3. હવે આ છેદ છે એને હું ઉપર શિફ્ટ કરી શકું. બરાબર, એટલે કે આને ગુણ્યા 3 કરી શકું, એટલે 3 તેરી 9, 90/7, 7 × 7 વધે 2, 7 દુ 14. જો અહીંયા બધા આન્સર 12માં આપ્યા છે. બરાબર, તો આપણે એનું પૂર્ણ અહીંયા આપણને કીધું છે કે એક દશાંશ સ્થાન સુધી લેવાનું છે. બરાબર, એટલે 7 દુ 14 વધશે 6. તો 7 × 8 = 56 આપણે લઈ શકીએ, પણ 8 વાળો ઓપ્શન નથી આપ્યો એટલે આપણે 77 49 વાળો ઓપ્શન લેવાનો છે. બરાબર, ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, સૌથી નાની એવી સંખ્યા શોધો કે જેને 18 અને 12 વડે ભાગવામાં આવે ત્યારે દરેક કિસ્સામાં શેષ 9 વધે. બરાબર, કંઈ જ નહીં કરવાનું, સિમ્પલ. શું કરી? તો કે આનું લસા લેવાનો. 2 9 18 અને 11 દુ 22. બરાબર, હવે તો કે 9 દુ 18 અને એને ગુણ્યા 11. મેં પહેલાં જ કીધું આની પહેલાંના જ એક ક્વેશ્ચનમાં કે જ્યારે કોઈ પણ સંખ્યાને 11 સાથે ગુણવી હોય તો પહેલી સંખ્યાને છેલ્લી સંખ્યા લખી વચ્ચે આ બંનેનો સરવાળો કરી દેવાનો, એટલે કે 198. હવે આપણને શું કીધું? શેષ કેટલી વધવી જોઈએ? 9. તો એ શેષ આપણે આમાં એડ કરવાની, એટલે કે 8 ને 8 16 ને 17/7. ઓપ્શન 1માં જ આપી દીધું છે છતાં આપણે પૂરું કરીએ. 9 ને 1 10 નો 0, 1 ને 1 2, એટલે કે 207. બરાબર, નેક્સ્ટ. ઓકે, એવું કીધું છે કે એ, બી અને સી ભાગીદારી કરે છે. એ આખા વર્ષ માટે 80,000નું રોકાણ કરે છે. તો આપણે લખતા જઈએ કે એ છે કેટલું રોકાણ કરે છે? 80,000નું આખા વર્ષ માટે. પછી તો કે બી 4 મહિના પછી જોડાય છે અને 60,000નું રોકાણ કરે છે. તો બી 8 મહિના માટે રોકાણ કરે કેટલું? તો કે 60,000નું. સી શરૂઆતથી જ 1,00,000 અને 20,000નું રોકાણ કરે છે. બરાબર, કેટલું ટાઈમ માટે? 6 મહિના માટે. પછી તેની અડધી મૂડી ઉપાડી લે છે, એટલે કે પછી કેટલા રાખે છે? તો કે 60,000 રાખે છે. કેટલા મહિના માટે? 6 મહિના માટે. બરાબર, હવે આપણે ગુણાકાર કરીએ કે 12 × 8 = 96, પાછળ 4 0, એવી રીતે 8 × 6 = 48, પાછળ 4 0, 12 × 6 = 72, 1 2 અને 6 × 6 = 36. બરાબર,
હવે આનો આપણે સરવાળો કરીએ તો 0 ના 0 એમ 6 ને 2 8 7 ને 3 10 એટલે કે 108 0 0 0 0 બરાબર. હવે જો આપણે આની અંદરથી 0 બધા કેન્સલ કરી દઈએ તો ચાલે, બરાબર છે, ડન. હવે આપણાને છેદ ઉડાડવાના છે, બરાબર. જો હવે ઓપ્શન પરથી કહું, તમે જો આટલું બધું ન કરવું હોય ને ત્યારે શું કરવાનું કે જોઈ લેવાનું કે જો અહીંયા છેલ્લે 5 આપ્યા છે તો શું 5 ને 108 ભાગી શકાય છે, એટલે કે 108 ને 5 વડે ભાગી શકાય ના, તો કે આ ઓપ્શન ન આવે, બરાબર. બરાબર છે. પછી આ વાળી સંખ્યા લેવાની કે શું ભાગી શકાય છે 8 વડે, તો કે ટ્રાય કરીએ કે 8 એકા 8 8 એકા 8 અને 8 દુ 16, પછી 4 વડે ભાગી શકાય, હા, તો કે 4 એકા 4 4 દુ 8 9 એકા 9 9 દુ 18, હા, ભાગી શકાય છે, બરાબર. મતલબ ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર છે. જો તમે છે ને જ્યારે આને 2 વડે એવી રીતે ભાગવાનું કરો ને ત્યારે બહુ વધારે ટાઈમ લાગી શકે છે, બરાબર. તો આપણે આ ઓપ્શન વાળી ટ્રીક યુઝ કરી શકાય છે, ડન. સિવાય ઇવન જો તમે અહીંયા જોઈ શકો છો કે ડી માં છે ને એ ને 10 થી ભગાતા હતા, 96 ને ક્યારે 10 થી ભાગી શકાય નહીં, બરાબર છે. નેક્સ્ટ સાદું રૂપ આપવાનું છે 18/3 ગુણ્યા, હું ડાયરેક્ટ આને 4 + 2 એટલે કે 6 લખી દઉં, 5 3 ચોક 18 6 36 -5 એટલે 31. ઓપ્શન બી ઇઝ ધી રાઈટ આન્સર. હવે આપણને એવું કીધું છે કે નીચેનામાંથી કયો ગુણોત્તર સૌથી મોટો છે, બરાબર. એટલે કે 2:3, પછી 7:12, 5:8 અને 4:3, બરાબર. તો તમે આમાં જુઓ બધામાં કેવું છે તો કે અંશ કરતા છેદ મોટો છે, એટલે આન્સર કેવો આવશે? બધા આન્સર પોઈન્ટમાં આવશે. ખાલી એક જ સંખ્યા એવી છે કે જેમાં છેદ કરતા અંશ મોટો છે, બરાબર. એટલે હું 4/3 કરું તો 3 એકા 3 એટલે 1 થી વધારે આવશે, બરાબર. બાકી બધામાં 0 આવતા હતા, એટલે કે ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. 5 વર્ષ પહેલા પિતાની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હતી, તો હાલની ઉંમર શોધો. હવે જો આની અંદર સૂત્રને એવું નહીં મૂકવાનું, આની અંદર આપણે આન્સર પરથી જશે. ધારો કે પિતાની ઉંમર આ હાલની ઉંમર છે, બરાબર. તો હાલની ઉંમર પિતાની 40 વર્ષ છે, પુત્રની 10. હવે 5 વર્ષ પહેલા પુત્રની અત્યારે 10 હોય તો 5 એમાંથી બાદ કરીએ તો કેટલી હોય? 5 વર્ષ હોય. પિતાની 40 છે તો 5 વર્ષ પહેલા 35 હોય. હવે આપણને શું કીધું? 5 વર્ષ જે પહેલાની જે ઉંમર હતી એમાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી હતી. શું આ 5 ના 3 ગણા છે? તો કે ના, એટલે કે ઓપ્શન એ નહીં આવે, બરાબર. હવે ઓપ્શન બી ચેક કરીએ કે ધારો કે હાલની ઉંમર 35 છે પિતાની અને પુત્રની 15 વર્ષ છે, એમાંથી 5 વર્ષ બાદ કરીએ, બરાબર. તો 5 વર્ષ પહેલા પુત્રની ઉંમર કેટલી હોય? 10 હોય. પિતાની કેટલી હોય? 30 હોય. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી થાય છે, તો કે હા થાય છે, તો ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર, ડન. નેક્સ્ટ, જો x એ 16 અને 14 નું 16 અને 64 નું વચ્ચેનું મધ્યમ પ્રમાણપદ હોય તો x + 3 નું મૂલ્ય શોધો, બરાબર છે. હવે આમાં શું કરવાનું? તો આપણને ખબર જ છે એનું સૂત્ર b = √ac, બરાબર. હવે જો મારે અહીંયા √ac માં લખવાનું હોય 16 × 64, બરાબર. એની જગ્યાએ હું ડાયરેક્ટ એવું લખું કે 16 કોનો વર્ગ છે? તો કે 4 નો, અને 64 કોનો વર્ગ છે? 8 નો છે. તો મારે આ પદ સ્કીપ કરવું હોય તો હું કરી શકું છું, બરાબર. તમે એક્ઝામમાં અમુક વસ્તુ જ્યાં તમને ખ્યાલ આવી છે ને કે ઉપર અમુક વર્ગન છે તમને યાદ જ છે, તો પછી વચ્ચેનું પદ ઓછું કરી દેવાનું, એટલે કે b બરાબર કેટલા થશે? 8 ચોક 32 થશે, બરાબર છે. એટલે આપણને શું કીધું? x એ, તો b ની જગ્યાએ આપણે એવું લખી શકીએ કે x બરાબર. હવે અહીંયા શું એ પૂછ્યું? x + 3, એટલે x બરાબર 32 છે, એમાં 3 એડ કરું તો કેટલા થાય? 35, બરાબર. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, 144 અને 180 નો ગુસા લેવાનો છે, બરાબર. આપણે તો સૌથી પહેલા આપણે શું કરશે? 144 ના છેદમાં 180, બરાબર. મને ઘડિયા યાદ છે એટલે મને ખબર પડી છે કે બંનેનો 9 વડે ભાગ ચાલશે. કેમ? તો કે 8 ને 1 9 થાય, 4 ને 4 8 ને 1 9 થાય, બરાબર. એટલે કે 9 વડે ભાગ ચલાવે તો 16 9 144 અને 20 9 180 થાય, ડન. હજી આનો ભાગ કેવી રીતે ચાલે? તો કે 4 થી, તો કે ચોકે ચોકે 16 ને 4 5 20. આપણને ગુસ્સા પૂછ્યો એટલે 9 ચોક 36, બરાબર. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, અપૂર્ણાંક 0.48 ના છેદમાં 0.16 નું સાદું રૂપ આપવાનું છે, બરાબર. તો જો સિમ્પલ છે કે આપણે પોઈન્ટ પછી 2 આંકડા, નામે પોઈન્ટ પછી 2 આંકડા છે તો હું આને મૂવ કરી શકું ડાયરેક્ટલી, બરાબર. હવે મેં શું કર્યું હતું? તો કે જો 48 ના છેદમાં 100, 2 0 0 હોય તો આપણે અહીંયા 100 × 100 લખીએ તો આ બે કેન્સલ થઈ જાય ને, બરાબર. એટલે મેં ડાયરેક્ટ લખી દીધું.
હવે આનો છેદ ઉડાડીએ તો કેટલા થાય? 16 તરી 48. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એક વસ્તુની કિંમત પહેલા 24% વધારો કરાય, પછી 15% વધારો કર્યો. જો મૂળ કિંમત 200 હોય તો વસ્તુની અંતિમ કિંમત શોધો. બરાબર છે? તો આની અંદર આપણે શું કરશું કે સૌથી પહેલા તો કે 200 રૂપિયાએ પહેલા 24% વધારો થયો, તો 200 ગુણ્યા 24% જગ્યાએ આપણે 100 કરીએ. 0 0 0 0 કેન્સલ, એટલે કેટલા થયા? 24 દુ 48. બરાબર. હવે કીધું ફરી પાછો 15% વધારો કરાયો. બરાબર, એટલે કે 248 હતા, 248 ના 15% છેદમાં 100. બરાબર. હવે આનો છેદ ઉડાડીએ આપણે તો શું થાય? તો કે 3 પંચા 15, 20 પંચા 100. બરાબર. હાજી, હું આને આવી રીતે કરી શકું. 2 ગુણ્યા 10 એટલે તો કે 2 કા 2, 2 દુ 4 અને 2 ચોક 8. બરાબર. 4 તરી 12 વધી 1, 3 દુ 6 અને 1 7, 3 એકા 3 અને 0.0. બરાબર, એટલે કે 10 જે છેદમાં હતા ને એ. હવે તો અંતિમ વધેલી કિંમત શોધો. આપણે અંતિમ વધેલી કિંમત શોધવાની છે, એટલે કે 248 માં આપણે આને એડ કરી દેવાના. બરાબર, એટલે કે 248 વત્તા 37.2. 0.2 ના 0.2, 8 ના 7, 15 ના 5, વધી 1, 4 ને 3, 7 ને 1, 8, ઉપર 2, એટલે 285.2. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. અદરવાઇઝ તમે ડાયરેક્ટ આવી કરી શકો કે 100 ની અંદર 48 એડ કરો, પછી 37 એડ કરો, તો પણ એ જ થાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે. બરાબર. આઈ હોપ કે તમને આ પેપર સોલ્યુશન સમજાણું હશે. તમારા જે કંઈ ડાઉટ્સ હતા એ સોલ્વ થયા હશે. સ્ટીલ તમે હજી કોઈ બીજા પેપર સોલ્યુશન કરાવવા માંગતા હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ પર એ પેપર સોલ્યુશન શેર કરી શકો છો, પીડીએફમાં અથવા તો વર્ડ ફાઇલ જે બી તમારી પાસે અવેલેબલ હોય, અથવા તો તમે ખાલી એક્ઝામનું નામ આપી શકો કે અમે આ એક્ઝામ આપી હતી, એનું પેપર સોલ્યુશન કરાવડાવો. બરાબર છે? તો થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.